નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી અરહંતાણમ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી વજ્જાયાણમ. પ્રણવલોય શૌત્રિકાળવર્તી શવશાહુણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદો અપા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા શવે સંયુગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મ ઉદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું સુત કેવડી કથિતાશમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહાર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. પરમાત્મા પ્રકાશ ગ્રંથ ઉપર આપણી ચર્ચા 68 નંબરની ગાથા ઉપર ચાલી રહી છે. યોગિંદુ દેવ દ્વારા રચાયેલું આ એક બહુ અદ્ભુત અલૌકિક અને ભાવના પ્રધાન શાસ્ત્ર છે. જેમાં ચારે તરફથી શુદ્ધાત્માના ગીત ગાવામાં આવ્યા છે. શુદ્ધાત્માની પ્રમુખતા રાખીને આજુબાજુમાં ફરતી પર્યાયો તે કોઈ પર્યાયો શુદ્ધાત્મામાં વિદ્યમાન નથી. એવી મૂળ વાતના કેન્દ્ર બિંદુએ રાખી અને આખા શાસ્ત્રની રચના થયેલી છે. આખી ચર્ચા યોગિંદુ દેવ ઉપાડે છે જે આખી પરમાત્મા પ્રકાશમાં વિષયો બધા લીએ પણ કેન્દ્રબિંદુ શુદ્ધાત્માનું ક્યારેય છોડે નહીં. એવી કોઈ મૂળ ચર્ચા આ પરમાત્મા પ્રકાશમાં યોગિંદુ દેવે કરેલી છે. દોલતરામજીએ પણ એની ટીકા કરી છે. એણે પણ ખૂબ સુંદર ખુલાસો આમાં બહુ સારી રીતે ખુલાસો કરવામાં આવ્યો છે. આપણી જે 68 ગાથા ઉપરની ચર્ચા ચાલી રહી હતી એમાં આપણે જે વિચાર કરેલો 2-3 રવિવારથી આપણે અનુભૂતિની ચર્ચા 2-3 આ મંગળવારે આપણો કાર્યક્રમ ચાલે છે. ગયા શુક્રવારે હતો. તેમાં મુખ્યપણે અનુભૂતિની ચર્ચા આપણે લીધેલી. કારણ કે આત્મામાં ખરેખર 2 વસ્તુ રહેલી છે. એક આત્મામાં અનંત ગુણો સ્વરૂપી ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી છે ત્રિકાળ દ્રવ્ય. અને એ ત્રિકાળ દ્રવ્ય છે એવી ખબર એની અનુભૂતિમાં પડે છે. આ 2 વસ્તુ આત્માની છે. એના સિવાય કોઈ પણ વસ્તુ ખરેખર આત્માની નથી. એના સિવાય જેટલી પણ વસ્તુ જાણવાના વિષયો આવે, મોહ રાગ દ્વેષની ચર્ચા આવે, કેટલી પ્રકારની અજ્ઞાન દશાઓની ચર્ચા પણ કરવામાં આવે, બહિરાત્મપણાની ચર્ચા આવે,
પણ જ્યારથી અંતરાત્માપણું જ્યારે જીવને પ્રગટ થાય ત્યારથી પરમાત્મા થવા સુધીનો જે મોક્ષ માર્ગ અને મોક્ષ છે પરમાત્મા થતા, તે મોક્ષ માર્ગ અને મોક્ષ ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રય ઉત્પન્ન થાય છે. અને એ ત્રિકાળી દ્રવ્યની જ ખરેખર એને પરિણતિ કે પર્યાય કહેવામાં આવે છે. એવી કોઈ ચર્ચા આમાં 68મી ગાથામાં કરવામાં આવેલી છે. મુખ્યપણે તો શુદ્ધાત્માની ચર્ચા જ આમાં બતાવવામાં આવેલી છે. કારણ કે જન્મ મરણ બંધ મોક્ષ અને ઉત્પાદિથી જુદો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ આત્મ સ્વભાવી ભગવાન આત્મા છે, જે જ્ઞાયક દેવ છે, જે અપરિણામી તત્વ છે, જે શાશ્વત અખંડ અને અભેદ તત્વ છે, એની જ ચર્ચા મુખ્યપણે આમાં કરવામાં આવેલી છે આ ગાથામાં. પણ એ વસ્તુ ત્રિકાળી દ્રવ્ય તો વિદ્યમાન છે, પણ એની વિદ્યમાનતાની પ્રસિદ્ધિ કરનારું જે ખરેખર મોક્ષ માર્ગરૂપ તત્વ છે, અનુભૂતિરૂપ તત્વ છે, તેની પણ ઘણી કિંમત છે. તેની ચર્ચા પણ આમાં આ ગાથામાં જ્યારે એનો ભાવાર્થ શરૂ કર્યો ત્યારે તરત જ એ ગાથામાં આ ચર્ચા મૂકવામાં આવેલી છે. એટલે આપણે એ ચર્ચા 2-3 વખત હમણાં થઈ ગઈ, ઘણો વિસ્તાર એમાં આવી ગયો. એટલે હવે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં એ જે કહેવા માગે છે એ જ ચાલુ કરીએ છીએ. મૂળ ગાથાનો અન્વયાર્થ છે, એમાં લખે છે કે એ યોગીશ્વર, निश्चय नहीं कर विचारा जावे तो यह जीव न तो उत्पन्न होता है, न मरता है और न बंध मोक्ष को करता है, अर्थात शुद्ध निश्चय नहीं से बंध मोक्ष से रहित है, ऐसा जिनेन्द्र देव ने कहा है. ऐसा जिनेन्द्र देव भणती कहते हैं. એટલે એમ કહીને આખી ત્રિકાળી દ્રવ્યની સત્તા સિદ્ધ કરે છે. અને પછી એનો ભાવાર્થ જે લખવામાં આવ્યો છે એમાં લખે છે, यद्यपि यह आत्मा शुद्धात्मानुभूति के अभाव के होने पर शुभ अशुभ उपयोगों से परिणमन करके जीवन मरण शुभ अशुभ कर्मबंध को करता है, और शुद्ध आत्मा अनुभूति के प्रकट होने पर शुद्ध उपयोग से परिणत होकर मोक्ष को करता है. શુદ્ધાત્માનુભૂતિનો અભાવ છે ત્યાં સુધી શુભ અને અશુભ ઉપયોગોનું પરિણમન કરી અને જીવન મરણને શુભ અશુભ કર્મને બાંધે છે. અને શુદ્ધાત્માની અનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે સદુપયોગથી પરિણત થઈ, એટલે કે મોક્ષ માર્ગ રૂપે પરિણમીને મોક્ષનું કરવું, એટલે કે મોક્ષ પ્રગટ થાય છે. તો भी शुद्ध पारिणामिक परम भाव ग्राहक शुद्ध द्रव्यार्थिक नहीं कर न बंध का करता है न मोक्ष का करता है. आवो मोक्ष प्रगट थाय, आवो खरेखर मोक्ष मार्ग प्रगट थाय तो पण शुद्ध द्रव्यार्थिक नहीं थी जोवो तो, એટલે કે ત્રિકાળી દ્રવ્યની સત્તાથી તમે જોવો તો, એટલે કે ત્રિકાળી દ્રવ્યની સત્તા જોતા એમાં પરિણામ નથી એમ જોવો તો, પરિણામથી જુદો અપરિણામી છે એમ અપરિણામીને દૃષ્ટિગોચર કરીને જોવો તો, ત્યાંથી જોવાનું ચાલુ કરો તો તેમાં ખરેખર કોઈ પણ પ્રકારના મોક્ષ માર્ગના કે મોક્ષના પરિણામ કે બંધ માર્ગના કે બંધના પરિણામ કોઈ પણ પ્રકારના ભાવો ઉત્પાદવાળા તેમાં સમાવિષ્ટ થઈ શકતા નથી. એટલે એટલી બધી આમાં સુંદર ચર્ચા આ 68મી ગાથામાં ભરેલી છે. એટલે એવું એક પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આખી શુદ્ધાત્માની ચર્ચામાં, આખા શુદ્ધાત્માની અનુભૂતિની ચર્ચામાં શુદ્ધાત્માને ઉર્ધ્વ રાખીને જ આખી ચર્ચા ઉપાડવામાં આવેલી છે. એવી કોઈ આ ચર્ચા અહીંયા જે કહેવામાં આવેલી છે. એટલે આપણે પરમાત્મા પ્રકાશની 68 ગાથામાં અક્ષરસ પ્રવચનના ભાગ બીજામાં 197 નંબરના પેજ ઉપર આપણે આ ભાવાર્થ છે ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ. એ ભાવાર્થનો પહેલો પેરેગ્રાફ જોવાઈ ગયો છે, ત્યાર પછીના પેરેગ્રાફથી આપણે ચાલુ કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના અક્ષરસ પ્રવચન છે એના ઉપરથી આપણે વિચાર કરીએ છીએ. શુભ અશુભ ઉપયોગો સે પરિણમન કરકે, શુભ અશુભ ઉપયોગો સે પરિણમન કરકે એટલે શુભ ભાવ છે તે ખરેખર દયાદાન વ્રત ભક્તિ પૂજા આદિના પરિણામ છે, તે શુભ ભાવ છે. શુદ્ધાત્મા સંબંધીનો વિકલ્પ પણ શુભ ભાવ છે. એવી કોઈ શુભ ભાવની પ્રક્રિયા એને ચાલે છે.
અશુભ ભાવ તો હિંસા જૂઠું ચોરીના ભાવ છે. એ બધા એકાંતે સાંસારિક ભાવો કહેવામાં આવે છે, અશુભ ભાવો કહેવામાં આવે છે. શુભ ભાવ પણ સાંસારિક ભાવ છે, પણ ઓલા પાપના પરિણામ છે, આ પુણ્યના પરિણામ છે. શુભ ભાવ છે એ, અશુભ ભાવ પાપના પરિણામ છે. શુભ અશુભ ઉપયોગો સે પરિણમન કરકે, શુભ અને અશુભ એ ખરેખર આશ્રવનો પ્રકાર છે. ઉપયોગ છે તે જ્ઞાનનો પ્રકાર છે. શુભ અશુભ ઉપયોગો સે પરિણમન કરકે, ઉપયોગ જ્ઞાન દર્શનના હોય છે. શુભ અને અશુભ ભાવ છે ચારિત્રની વિપરીત પર્યાયમાં પ્રગટ થતા હોય છે. પણ એ શુભાશુભ ભાવથી ઉપયોગ મિશ્રપણે વર્તી રહ્યો હોય તો એને શુભ અશુભ ઉપયોગો સે પરિણમન કરકે એમ કહેવામાં આવે છે. જ્યાં સુધી જ્ઞાન એકલું ન દેખાય, જ્ઞાનનો ઉપયોગ એકલો ખ્યાલમાં ન આવે અને એ જ્ઞાન રાગ મિશ્રિત દેખાય, શુભાશુભ ભાવ મિશ્રિત દેખાય તો એને શુભ અશુભ ઉપયોગો સે પરિણમન કરકે એમ કહેવામાં આવે. દ્રવ્ય સંગ્રહમાં તો ચારિત્રની પર્યાયને પણ ઉપયોગ કહીને વર્ણન કરવામાં આવ્યું છે. એનો અર્થ જ એમ છે કે એ ચારિત્રની દશા વિપરીત જ્યારે હોય ત્યારે એ જ્ઞાન એમાં મિશ્રિતપણે ભાસતું હોય, કારણ કે જાણવાનું કામ એને જ્ઞાન કરે છે. એટલે જ્ઞાન સાથે જાણે કે એ પર્યાયો એકમેક થઈ ગઈ હોય આશ્રવ ભાવોની, એવો એને ભાસ થાય છે. એટલે એને એમ કહે છે કે શુભ અશુભ ઉપયોગો સે પરિણમન કરકે, શુભ અશુભ ઉપયોગો સે પરિણમન કરકે. આ જુઓ, શુભ ઉપયોગમાં પરિણમીને પોતાની શુદ્ધ સ્વરૂપની અનુભૂતિના અભાવને કારણે, પોતાના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ જ્યાં સુધી નથી હોતી, જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની અનુભૂતિનું પ્રકરણ ચાલતું નથી, ત્યાં સુધી શુભ અશુભ ભાવનો જ્યારે એને વિચાર આવે છે ત્યારે ખરેખર એને આ શુભ અશુભ ભાવોરૂપ પરિણમન એને ચાલ્યા કરે છે. કારણ કે એ શુદ્ધાત્માની અનુભૂતિનો અભાવ વર્તે છે. એટલે શુભ ઉપયોગરૂપ પરિણમીને આ વ્યવહાર, જીવન મરણ, શુભ અશુભ કર્મબંધ કો કરતા હૈ. ગતિનું ઉત્પન્ન થવું અને ગતિનું વ્યય થવું અને શુભ અશુભ કર્મબંધને કરે છે. હા શું કીધું કે અનુભૂતિના અભાવમાં આ બધું પ્રકરણ ચાલુ થાય છે. જ્યારે અનુભૂતિ થઈ જાય છે તો આ બધા ભાવો હોવા છતાં વિકલ્પાત્મક દશામાં પણ એનું સ્વામિત્વ નથી હોતું. એટલે એ બધા ભાવો એને દ્રષ્ટિગોચર નથી થતા. દ્રષ્ટિગોચર એકલું દ્રવ્ય થવા માંડે છે અને આ ભાવો પરિણમતા હોવા છતાં એનું જ્ઞાન રહે છે. પણ એ જ્ઞાનમાં આત્મા હોવાને કારણે, પણ જ્ઞાનની સોપર પ્રકાશક સત્તા હોવાને કારણે એવું જ્ઞાન પણ વર્તે છે અને દ્રવ્યનું જ્ઞાન પણ વર્તે છે. એવી કોઈ સત્તા એને વર્તતી હોવાને કારણે ખરેખર આ શુભ અશુભ ભાવો ચાલતા હોવા છતાં એનું સ્વામિત્વ નથી હોતું. કારણ કે એને ત્રિકાળી દ્રવ્યનું સ્વામિત્વ થઈ ગયું હોય છે, એટલે એને એનું સ્વામિત્વ નથી હોતું. એટલે કહે છે કે શુભ જીવન મરણ, શુભ અશુભ કર્મબંધ કો કરતા હૈ. ગતિનું ઉત્પન્ન થવું અને ગતિનું વ્યય થવું અને શુભ અશુભ કર્મબંધને કરે છે. શું કીધું કે જે શુદ્ધ નહીંથી કહેવામાં આવ્યું કે જે ત્રિકાળી ચીજ પરમાત્મા એ તો પર્યાયને કરતો નથી, તો રાગને કરે અને પરને કરે એમ તો એમાં છે જ નહીં. જ્યારે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો ચૈતન્ય પરમાત્મા એ જ્યારે ખરેખર પર્યાયને જ જો કરતો ન હોય, પર્યાયમાં આવતો ન હોય, પર્યાયને કરતો ન હોય, ઉત્પાદવ્યયને કરતો ન હોય, બંધમોક્ષને કરતો ન હોય, જ્યારે એ કરતા જ ન હોય, જ્યારે અકર્તા જ હોય, અકર્તા સ્વભાવી ભગવાન આત્મા હોય, તો શુદ્ધ નહીંથી કહેવામાં આવ્યું કે ત્રિકાળી ચીજ પરમાત્મા એ તો પર્યાયને કરતો નથી, તો રાગને કરે અને પરને કરે એમ તો એમાં છે જ નહીં. કારણ કે રાગ પરલક્ષી ભાવ હોવાને કારણે ખરેખર પૂતગલના સંગે થતો હોવાને કારણે પૂતગલમાં જાય છે અને પર છે તો એના પ્રમાણના દ્રવ્યની બહાર છે. એટલે પ્રમાણના દ્રવ્યમાં રહેલી પર્યાયનું પણ કરવાપણું જ્યારે ત્રિકાળી દ્રવ્યમાં ન હોય તો રાગને અને પરને કરવું એ તો ખરેખર એમાં કદી આવી શકે જ નહીં. પરને કરે તો એમાં છે જ નહીં. એવો સમ્યક દર્શનનો વિષય શુદ્ધ ચૈતન્ય ઘન આમ હોવાથી એની અનુભૂતિના અભાવને કારણે, જો બધી જગ્યાએ આમાં અનુભૂતિનો અભાવ કહે છે. જ્યાં સુધી અનુભૂતિ થતી નથી, અનુભૂતિનો અભાવ હોય છે, ત્યારે બધી પ્રક્રિયાઓ વિભાવ રૂપે એની પર્યાયમાં પરલક્ષે બહિર્લક્ષે એની પરિણતિ પરાશ્રિત ચાલ્યા કરે છે. અને જ્યાં એને ખરેખર અનુભૂતિનું પ્રકરણ ચાલુ થાય છે ત્યાં જ ખરેખર એને શુદ્ધાત્મા દૃષ્ટિગોચર થતાં, અકર્તા સ્વભાવી ખરેખર એને ખ્યાલમાં આવી જતા એનું કર્તાપણું
ખરેખર છૂટી જાય છે અને કરતાપણું બચી ગયું હોય તો પણ એટલું જ કરતાપણું બચી જાય છે કે જે પોતાના જ્ઞાનના પરિણામ છે એને ખરેખર ઉપચારથી કરે છે, પણ એવો ઉપચાર પણ અહીંયા તો લાગુ નથી પડતો. અહીંયા તો દ્રષ્ટિનો વિષય કરતા છે જ નહીં, અકર્તા જ છે એમ બતાવવું છે. એટલે તે પર્યાયનો કરતા પણ ખરેખર અકર્તા સ્વભાવી ભગવાન આત્મા કદી બની શકતો નથી. એટલે આ શુદ્ધાત્માનુભૂતિની જે ચર્ચા છે, જ્યાં સુધી જીવને અનુભૂતિ થતી નથી ત્યાં સુધી આ વિભાવના પ્રકરણો ચાલુ રહે છે. અનુભૂતિ થયા પહેલાં પણ એક જીવને એક નિર્ણયની ભૂમિકા જે આવે છે, એ નિર્ણયની ભૂમિકા આવવા માંડે છે ત્યારે એને આ શુભાશુભ ભાવો જે થાય છે એ થયા કરે છે, એ પરિણયમાં કરે છે. એ પોતાને ખ્યાલ આવે છે કે આ મારા આત્મા સન્મુખ મારી પર્યાય નથી થઈ, આત્મા સાથે અભેદ નથી થઈને પરિણમી, એટલે આ પર્યાયો આ તરફ જાય છે. જો એ અભેદ થઈને પરિણમી જાય અનુભૂતિમાં તો પર્યાયો આ તરફ નહીં જાય. હવે એ અનુભૂતિ પહેલાં એક એવી નિર્ણયની ભૂમિકા આવે, એ નિર્ણયની ભૂમિકામાં પણ અમુક અંશે એને ખ્યાલ આવી જાય છે કે આ મારું પરિણમન બહિર્લક્ષ્ય ચાલી રહ્યું છે. એવો જ્યારે એને નિર્ણય થાય છે ત્યારે એ બહિર્લક્ષી પરિણામથી વ્યાવૃત થવાનો, પાછો ફરવાનો પ્રયત્ન અને પુરુષાર્થ એ જીવ ચાલુ કરે છે. એ પુરુષાર્થમાં જ્યારે નિર્ણયની ભૂમિકા આવે છે તો એ નિર્ણયની ભૂમિકામાં એક એની શ્રદ્ધાની પર્યાયમાં ગર્ભિતપણે શુદ્ધતા ચાલુ થઈ જાય છે. ગર્ભિત શુદ્ધતા કહેવાય એને. એવી કોઈ ગર્ભિત શુદ્ધતા એને ખરેખર અનુભવ પહેલાં એક ચાલુ થઈ જાય છે. એ અનુભવ પહેલાં ગર્ભિત શુદ્ધતા જ્યારે ચાલુ થાય ત્યારે ખરેખર એને એક વસ્તુની એક વ્યવસ્થા જે રીતે રહેલી છે એ ખ્યાલમાં આવતા નિર્ણયમાં એને ખરેખર ત્યારથી જ એને એક વિભાગ, એનો જુદો અંશ એને ખ્યાલમાં આવવા માંડે છે. બે ફાંટા નિર્ણયની ભૂમિકા પછી ગર્ભિત શુદ્ધતાનું પ્રકરણ ચાલુ થાય ત્યારે એક પર્યાયના બે ફાંટા છે એવો એને અનુભૂતિ પહેલાં ખ્યાલ આવવા માંડે છે. ફાંટા પડતા નથી હજી, પણ એને અમુક અપેક્ષાએ એવો ખ્યાલ આવી જાય છે કે ઓહો હો આ વિભાવરૂપ પરિણમતી પર્યાય તો પરલક્ષી ભાવ છે, એ મારી પર્યાય નથી. મારી પર્યાય તો સ્વભાવલક્ષે પરિણમે એ જ હોય, અને મારી પર્યાય ખરેખર પર્યાયનું સત્વ દ્રવ્યનું હોવાને કારણે એ પર્યાય તો દ્રવ્યને પ્રસિદ્ધ કરતી ઉત્પાદ પામે છે, અને આ વિભાવ થાય છે એ તો ઉપર ચાલતો ઉપર છલો ભાવ છે. જેમ પાણી હોય, પાણી તો પાણીમાં તેલના ટીપા ઉપર રહી જાય. તેલનું ટીપું પડ્યું હોય, એમાં 2, 4, 5, 10 ટીપા પાણી પથરાયેલું હોય, એમાં નાખો તો તેલનું ટીપું ઉપર તરતું હોય. એમ ઉપર તરતું તેલનું ટીપું છે એ ખરેખર પર્યાયો છે, અને ખરેખર એનું ત્રિકાળી દ્રવ્ય છે, એ એકરૂપ છે. એમ એને અનુભવ પહેલાં ખરેખર આવી સ્થિતિ એને ખ્યાલમાં આવે છે કે આની જાત જુદી છે, આ શુભાશુભ ભાવની જાત જુદી છે, મારા શુદ્ધ સ્વભાવની જાત જુદી છે. બેયની જાત જુદી હોવાને કારણે બેયને કાંઈ મેળ નથી. એટલે આ વિભાવરૂપ પરિણમતી દશા મારી નથી, સ્વભાવરૂપ પરિણમે એ દશા મારી છે. એમ કરતાં એને અનુભૂતિનું પ્રકરણ આગળ વધતું ખ્યાલમાં આવવા માંડે છે. એવી કોઈ સ્થિતિ સર્જાય છે કે આવા શુભાશુભ ભાવથી જ્યાં પાછો ફરવા માંડે છે, જ્યાં નિર્ણયની ભૂમિકા આવે છે, ત્યાં મિથ્યાત્વનું ગળવાનું ચાલુ થતાં ગર્ભિત શુદ્ધતા આવે છે. અને એવી ગર્ભિત શુદ્ધતા થતાં એને એક નિર્ણયની ભૂમિકામાં એક એવું બળ આવવા માંડે છે. ત્યારે એને ખ્યાલમાં આવે છે કે ખરેખર મારી પર્યાય મારા દ્રવ્યને પ્રસિદ્ધ કરે એ જ મારી પર્યાય હોય, જે પરને પ્રસિદ્ધ કરે, શુભાશુભ ભાવરૂપ પરિણમે, જેમાં ગતિનો બંધ થાય, કર્મ બંધ થાય, એ મારી પર્યાય ન હોય. એમ કરીને એ ખરેખર નિર્ણયની ભૂમિકામાં આવી જાય છે. એટલે શુદ્ધ નહીંથી કહેવામાં આવ્યું છે કે જે ત્રિકાળી ચિત્ત પરમાત્મા એ તો પર્યાયને કરતો નથી, તો રાગને કરે અને પરને કરે એમ તો એમાં છે જ નહીં. એવો સમ્યક દર્શનનો વિષય શુદ્ધ ચૈતન્ય ઘન આમ હોવાથી એની અનુભૂતિના અભાવને કારણે પછી કે જે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, આ પેરેગ્રાફ આપણે જરા લઈ લીધો તો પહેલાં, ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનું દળ ભગવાન છે. એટલે કે આખા ભગવાનના વિશેષણો કહે છે. ભગવાન કેવો છે તો કે પૂર્ણ છે. પૂર્ણમાં શું છે તો કે આનંદ ભરેલો છે. એવો પૂર્ણાનંદ પ્રભુ છે. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનું દળ. એ ભગવાનના અંદરમાં કોઈ પણ ખૂણે ખાંચરે તમે જોવો અંદર જઈને તો અતિન્દ્રિય આનંદ જ ભરેલો છે બધી જગ્યાએ. જેમ સાકરનો કટકો લ્યો તો એમાં મીઠાશ સિવાય કાંઈ ન હોય, ગોળનો ગાંગડો લ્યો તો મીઠાશ સિવાય કાંઈ ન હોય, નિમકની જે તમે ગોળી લ્યો, નિમક લ્યો તમે એનો એક ગાંગડો લ્યો તો એમાં ખારપ સિવાય કાંઈ ન હોય, મરચું તમે લ્યો તો એમાં તીખાશ સિવાય ક્યાંય કાંઈ ન હોય. એમ આ ભગવાન આત્મા
ત્રિકાળી ચૈતન્ય વસ્તુ પૂર્ણાનંદ પ્રભુ જે અતિન્દ્રિય આનંદનું દળ ભગવાન છે એમાં ખરેખર પૂર્ણ આનંદ ભરેલો છે, અતિન્દ્રિય આનંદ ભરેલો છે. એ અતિન્દ્રિય આનંદ અંદર તો ભરેલો ઠસોઠસ છે ભગવાનમાં, પણ એ પર્યાયમાં જ્યારે અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય ત્યારે આવો ભગવાન આત્મા છે એને ખબર પડે છે. પહેલાં અનુમાનમાં આવી જાય છે અને પછી અનુભવના કાળે અનુભૂતિથી એ આખો ભગવાન આત્મા એને વેદનરૂપ સમ્યક પ્રકારે જાણપણું થતાં ખ્યાલમાં આવવા માંડે છે. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનું દળ ભગવાન છે. આહા, એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો પિંડ આનંદનું દળ છે. અતિન્દ્રિય આનંદનો પિંડ આનંદનું દળ છે ભગવાન આત્મા. ભગવાન આત્મા કહેતા જ ગુરુદેવ તો ઉછળી પડે. 72મી ગાથા જ્યારે આવે ને સમયસાર પરમાગમની, આશ્રવો અસુચિ જળ ને મેલ છે ને દુઃખના કારણો છે, એ 72મી ગાથા જે આવે ને એમાં ભગવાન આત્મા જે આચાર્ય ભગવાને કીધું, 3 વખત ભગવાન આત્મા કીધું, તો ગુરુદેવને એનો એટલો બધો મહિમા આવ્યો કે જ્યારે હોય ત્યારે ખરેખર 72મી ગાથા યાદ કરે અને ભગવાન આત્મા બધા ભગવાન છો અને બધા ભગવાન થાઓ એમ વારંવાર પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા. એટલે અહીંયા કહે છે કે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો પિંડ આનંદનું દળ છે. આહા, તો કે આનંદનું દળ છે, અતિન્દ્રિય આનંદનો પિંડ છે, પૂર્ણાનંદ પ્રભુ છે. તો કે એ પૂર્ણાનંદ પ્રભુ છે, આનંદનો પિંડ છે, અતિન્દ્રિય આનંદનું દળ છે. એ છે કેવું અંદરમાં? એ અંદરમાં શું છે એવું? પછી એનું વર્ણન કરે. જો જેમાં જ્ઞાન શક્તિ દર્શન શક્તિ પડી છે, જેમાં જ્ઞાન શક્તિ ને દર્શન શક્તિ પડી છે, એ ત્રિકાળને જાણીને જાણવાની શક્તિવાળો એ આત્મા છે. એ ત્રિકાળને જાણીને જાણવાની શક્તિવાળો એ આત્મા છે. ત્રિકાળ વસ્તુ છે એટલે ભગવાન આત્મા, એટલે પૂર્ણાનંદ પ્રભુ, અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય આનંદથી ભરેલો એવો પૂર્ણાનંદ પ્રભુ ત્રિકાળ વસ્તુ છે. એના ત્રિકાળી જ્ઞાન દર્શન ત્રિકાળને જાણવા દેખવાની શક્તિ ધરાવે છે. એના ત્રિકાળી જ્ઞાન દર્શન જે અંદરમાં પડ્યા છે ત્રિકાળી વસ્તુના, એ ખરેખર ત્રિકાળને જાણવા દેખવાની શક્તિ ધરાવે છે. એટલે અંદરમાં જાણવું દેખવું સ્વાભાવિક જાણવું દેખવું અંદરમાં વર્તી રહ્યું છે એવો ભગવાન આત્મા છે, એવો ત્રિકાળ સત્વ છે, એવું મારું ચૈતન્યપણું છે, એવો મારો અતિન્દ્રિય આનંદનો પિંડ ભગવાન આત્મા છે, પૂર્ણ આનંદથી ભરેલો ભગવાન આત્મા છે. એ ભગવાન આત્મામાં શું છે? તો કે ખાલી ભગવાન આત્મા એવો શુષ્ક નથી. ભગવાન આત્મા એમાં જાણવું દેખવું છે, એમાં જીવન છે, એનો વૈભવ છે, એમાં જાણનાર દેખનાર પણ અંદરમાં વર્તી રહ્યું છે. એવા એક વૈભવશાળી પરમાત્મા હું છું. એટલે અહીંયા કહે છે કે ત્રિકાળી વસ્તુ છે, એના ત્રિકાળી જ્ઞાન દર્શન ત્રિકાળને જાણવા દેખવાની શક્તિ ધરાવે છે. જો આ આખી ધ્રુવની ચર્ચા છે, એમાં ક્યાંય પર્યાયો નથી, કારણ કે પર્યાયોને તો પહેલાં જ કાઢી નાખે છે. ઉત્પાદ વ્યયથી રહિત છે, બતાવવું છે ધ્રુવ, અને એ ધ્રુવમાં શું છે એ પણ બતાવે છે. પાછું પર્યાયથી રહિત તો છે, પરદ્રવ્યથી રહિત તો છે, શુભાશુભ ભાવથી રહિત તો છે. શુભાશુભ ભાવ જે પર્યાયમાં ખ્યાલમાં આવે છે એવી જ્ઞાનની પર્યાયથી રહિત છે, એવો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છે. એ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો ગંજ છે, એ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એમાં જ્ઞાન દર્શન સ્વરૂપી ગુણો ભરેલા છે. તો કે હવે એ સંયોગથી જુદો, એક સમયની પર્યાયથી જુદો, એ પર્યાય એમાં નથી એવો ત્રિકાળી ભગવાન આત્મા, એમાં ગુણભેદો પણ નથી એવો ભગવાન આત્મા, એમાં ભગવાન આત્મા છું એવો વિકલ્પ નથી એવો ભગવાન આત્મા. તો ભગવાન આત્મામાં કાંઈ છે કે ખાલી ખમ છે? તો કે એ ભગવાન આત્મા છે, એમાં તને પર્યાય ભરેલી દેખાય છે, વિકલ્પ ભરેલો દેખાય છે, પર ભરેલું દેખાય છે, એવો ભગવાન આત્મા નથી. એ બધાથી ખાલી છે, પણ એ પોતાના ગુણોથી ભરેલો છે, પોતાના અનંત ગુણોથી સબર, અનંત પર્યાયોથી રહિત એવો ભગવાન આત્મા છે. અને એમાં ગુણોમાં પણ એની ત્રિકાળ જાણવા દેખવાની એક શક્તિ રહેલી છે. એવું જાણવું દેખવું આખા ત્રિકાળી ચૈતન્ય સ્વભાવનું અંદરમાં વર્તી રહ્યું છે, અંદરમાં ચાલુ છે, એવું ફંક્શન વર્તી રહ્યું છે. ક્રિયા ન હોવા છતાં જાણવું દેખવો એવો સ્વભાવ નિષ્ક્રિયપણે જાણવા દેખવા રૂપે અંદરમાં વર્તમાનમાં વર્તી રહ્યો છે. એવી કોઈ સત્તા ભગવાન આત્માની છે. એવો જે ભગવાન આત્મા, એની સન્મુખની અનુભૂતિ એ ખરેખર પર્યાય છે. જો એવો ભગવાન આત્મા, એની સન્મુખની અનુભૂતિ તે ખરેખર પર્યાય છે. પર્યાય એની સન્મુખ થાય છે ત્યારે પર્યાય પોતે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે, ઉત્પાદ વ્યય રહી જાય છે, પર્યાયનું પર્યાયપણું છૂટી જાય છે અને પર્યાયનો સ્વભાવ રહી જાય છે.
પર્યાયનું પર્યાયપણું છૂટી જાય છે. પર્યાયનું પર્યાયપણું છૂટી જાય છે આત્માની સન્મુખ થતાં, એટલે કે હું પર્યાય છું એવું પર્યાયનું પર્યાયપણું છૂટી જાય છે, અને હું શુદ્ધાત્મા છું એવું પર્યાયમાં ઉર્ધ્વપણે આવી જાય છે. એટલે પર્યાયનો સ્વભાવ ઉત્પાદવી રહી જાય છે, પર્યાયનું પર્યાયપણું છૂટી જાય છે, હું પર્યાય છું એવી માન્યતા છૂટી જાય છે, પર્યાયમાં આવું બની રહ્યું છે એવું માન્યતા છૂટી જાય છે. પર્યાયપણું છૂટતા પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય છું એવું આવી જાય છે. એને કહે છે કે એની સન્મુખની અનુભૂતિ. એની સન્મુખની અનુભૂતિમાં શું થાય છે પર્યાયમાં? પર્યાય કાંઈ અહીંયા છે ને સન્મુખ થાય છે એવું કાંઈ હોતું નથી. પર્યાયમાં ઉત્પાદ વ્યય હોવાને કારણે એ પર્યાયમાં એવો ભાવ આવે છે કે હું જ દ્રવ્ય છું. એનો અર્થ જ કે પર્યાયનું પર્યાયપણું છૂટી ગયું અને પર્યાયમાં હું દ્રવ્ય છું એવો સ્વભાવ વિદ્યમાન હતો, એ સ્વભાવનું પરિણમન ચાલુ થઈ ગયું. એને ખરેખર સન્મુખ થતાં એની અનુભૂતિ એમ કહેવામાં આવે છે. એની સન્મુખની અનુભૂતિ એ પર્યાય છે. જુઓ, એની સન્મુખની અનુભૂતિ એ પર્યાય છે. પર્યાય ક્યારેય નથી હોતી એવું નથી હોતું. પ્રત્યેક સમયે પર્યાય છે અને પ્રત્યેક સમયે દ્રવ્ય છે. પણ દ્રવ્ય છે એમાં ફેરફાર નથી થતો. એ એકરૂપ રહે છે, એ ત્રિકાળ રહે છે, શાશ્વત રહે છે, ધ્રુવ રહે છે. પર્યાયોમાં ફેરફાર થયા કરે છે. શુભાશુભ ભાવરૂપ પરિણમતી હતી પર્યાય, એ શુદ્ધ ભાવની સન્મુખ થઈને શુદ્ધ રૂપે પરિણમવા માંડી. એ ફેરફારવાળું તત્વ છે. ભલે એ પણ અનિત્ય હોવા છતાં પ્રત્યેક સમયે રહેતું હોય, પણ એને અનિત્ય કહેવાનો આશય એમ છે કે એમાં ઉત્પાદ વ્યય છે અને ઉત્પાદ વ્યયમાં પરિણમન છે, અને પરિણમનમાં ભિન્ન ભિન્ન પ્રકારના પરિણમનો થયા કરે છે. માટે એ દ્રવ્યની સત્તા જે સમયે છે તે જ સમયે પર્યાયની સત્તા પણ હોવા છતાં પર્યાયની પલટતી સત્તા હોવાને કારણે, એમાં બંધમોક્ષની પ્રક્રિયા હોવાને કારણે, ઉત્પાદવ્યયની પ્રક્રિયા હોવાને કારણે, શુભાશુભ ભાવની પણ પ્રક્રિયા તેમાં ભજતી હોવાને કારણે તે ફરતી વસ્તુ છે. આ સ્થિર વસ્તુ છે. સ્થિરના આશ્રયે, સ્થિરના અહમે, સ્થિરને લક્ષ કરતા પર્યાય પણ ખરેખર સ્થિર થઈ જાય છે. અનુભૂતિનો કાળ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી સ્થિર થઈ જાય છે. પર્યાયનો અર્થ એમ છે કે પર્યાયમાં ઉત્પાદ વ્યય ચાલુ રહે છે, એનો અર્થ અસ્થિરતા નથી. સમજો જરા, પર્યાયમાં ઉત્પાદ વ્યય ચાલુ રહે છે એનો અર્થ અસ્થિરતા નથી. ઉત્પાદ વ્યય અનાદિ અનંત એનો સ્વભાવ છે. પણ પર્યાયમાં સ્થિર થઈ જાય છે એનો મતલબ છે કે એકને અગ્ર કરીને, એકાગ્રતા કરીને ખરેખર પર્યાય પરિણમે છે. એને પર્યાયની સ્થિરતા કહેવામાં આવે છે. ભગવાન આત્મા સ્થિર છે અને પર્યાય એકને અગ્ર કરીને, એકાગ્રતા કરીને, એની ભાવનાપૂર્વક એકાગ્રતા કરીને જ્યારે એ પર્યાયનું પરિણમન અસંખ્ય સમય સુધી અનુભૂતિમાં ચાલે છે, ત્યારે એ પર્યાય પણ દ્રવ્ય જેવું સ્થિર છે એવી પર્યાયને પણ સ્થિર, આ સ્થિરના આશ્રયની અપેક્ષાએ આ સ્થિર થઈ એમ કહેવામાં આવે. આ સ્થિરના આશ્રયે અહીંયા જે પર્યાય પ્રગટ થઈ એ પર્યાયમાં શુદ્ધતા આવી એટલે એને સ્થિર કહેવામાં આવે. ઉત્પાદ વ્યય હોવા છતાં એ ઉત્પાદ વ્યય એક સરખો જ્યાં સુધી અનુભૂતિ છે ત્યાં સુધી અનુભૂતિરૂપ ભગવાન આત્માને આશ્રય કરીને ઉત્પાદ વ્યય પ્રગટ થતો હોવાને કારણે, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતો એકરૂપ હોવાને કારણે એ પર્યાયને સ્થિર થઈ ગઈ એમ કહેવામાં આવે છે. એ પર્યાય છે એ ઉત્પાદ વ્યય છે, એનું નામ અસ્થિરતા નથી. ઉત્પાદ વ્યય એનો સ્વભાવ છે, પણ અસ્થિરતા તો ક્યારે કહેવાય? અહીંથી છૂટી જાય અને પરલક્ષે પરિણમે તો અસ્થિરતા જ્ઞાનીને કહેવામાં આવે છે. પણ અહીંયા જ્યારે સન્મુખ થઈને પર્યાય પરિણમતી હોય ત્યારે ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય તો ચાલ્યા જ કરે છે. પણ ઉત્પાદ વ્યય કેવા ચાલે છે કે ધ્રુવની સન્મુખ થતાં એકરૂપ ચાલ્યા કરે છે. અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાનની પ્રગટતા ચાલ્યા કરે છે. એવી પર્યાય સતતપણે આની એકાગ્રતાપૂર્વક પરિણમતી હોવાને કારણે સ્થિરના લક્ષ્ય એ પર્યાય પણ સ્થિર છે એમ કહેવામાં આવે છે. આવી કોઈ ઉત્પાદ વ્યયની સ્થિતિ પણ આવી છે. ઉત્પાદ વ્યય એ તો પર્યાયનો સ્વભાવ જ છે. ઉત્પાદ વ્યયમાં મિથ્યાત્વ નથી હોતું. ઉત્પાદ વ્યયમાં રાગ દ્વેષ નથી હોતા. એ ઉત્પાદ વ્યયનું પરિણમન થાય છે. કારણ કે ઉત્પાદ વ્યયમાં જો રાગ દ્વેષ હોય ને, ઉત્પાદ વ્યય જો પોતે રાગદ્વેષ હોય ને, તો સિદ્ધમાં પણ ઉત્પાદ વ્યય છે, ત્યાં પણ રાગદ્વેષ હોવા જોઈએ. પણ રાગદ્વેષ, ઉત્પાદ વ્યય તે રાગદ્વેષ નથી. ઉત્પાદ વ્યયનું પરલક્ષી પરિણમનમાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે અને ઉત્પાદ વ્યયનું સ્વલક્ષી પરિણમનમાં વિતરાગતા પ્રગટ થાય છે. ઉત્પાદ વ્યય પ્રત્યેક સમયે ચાલુ છે. વિતરાગતા અને રાગ નવા 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 થયા કરે છે. એને ખરેખર આ ઉત્પાદ વ્યય સ્થિર તત્વની સન્મુખ થઈને પરિણમી. એનો અર્થ કે સન્મુખની અનુભૂતિ,
એનો અર્થ કે એકાગ્રતા, એકને અગ્ર કરીને સ્થિરતા રૂપે પરિણમે એને ખરેખર પર્યાયને સ્થિર પર્યાય કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે એની સન્મુખની અનુભૂતિ એ પર્યાય છે. અનુભૂતિના અભાવને કારણે શુભ અશુભ ઉપયોગથી શુભાશુભ કર્મો બાંધ્યા, શુભ અશુભ ઉપયોગથી શુભાશુભ કર્મ બાંધ્યા, એનાથી જન્મ મરણ કરે છે. અહીં તો શુભ ઉપયોગથી કર્મ બાંધે છે અને એનાથી જન્મ મરણ કરે એમ કહ્યું. 198 નંબરનું પેજ. શુભ ઉપયોગથી આત્માને સમ્યક દર્શન થાય. ગુરુદેવ પૂછે જ પ્રશ્ન કે શુભ ઉપયોગથી આત્માને સમ્યક દર્શન થાય, તો કે શુભ ઉપયોગ જ બહિર્લક્ષી ભાવ છે. કોઈ પણ બહિર્લક્ષી ભાવથી સમ્યક પ્રકાર ક્યારેય પર્યાયમાં પ્રગટ થઈ શકે જ નહીં. એટલે શુભ ઉપયોગથી તો ક્યારેય સમ્યક દર્શન થતો જ નથી. હા, એવો માર્ગ છે. તો મુમુક્ષુ પૂછે છે કે આપે શું ફરમાવ્યું એ સમજાણું નહીં. મુમુક્ષુનો પ્રશ્ન છે કે આપે શું ફરમાવ્યું એ અમને સમજાણું નહીં, એમ મુમુક્ષુ પ્રશ્ન પૂછે છે. ગુરુદેવ જવાબ આપે છે, કારણ કે આ છે ને દ્રવ્ય પર્યાયની ભિન્નતા શબ્દમાં બેસવી બહુ સરળ છે, અનુભવમાં આવવી કઠિન છે. શબ્દમાં તો બેસી જાય કે દ્રવ્ય જુદું, પર્યાય જુદી, એક ટકતો ભાવ, એક ટળતો ભાવ, એક ધ્રુવ ભાવ, એક ઉત્પાદયવાળો ભાવ, એક ક્ષણિક ભાવ, એક માને કે ઉત્પાદયવાળો ભાવ નહીં ને ટકતો ભાવ, ધ્રુવ ભાવ, એ બધી વાત તો અનેકરૂપતા, એકરૂપતા, નાશવાન પરિણામ, અવિનાશી, એ બધું એમ શબ્દમાં તો ખ્યાલ આવી જાય. એ શબ્દથી ખરેખર ખ્યાલ આવતા, એ શબ્દમાં પણ જો ખ્યાલ આવે તો એને ભાવમાં ધીમે ધીમે પકડાવવા માંડે. પણ ભાવમાં પકડાવવાનું જ્યારે ચાલુ થાય ને ત્યારે જ સાચી પ્રક્રિયા એની ચાલુ થાય છે. બાકી જ્યાં સુધી શબ્દ જ્ઞાનમાં એ ઊભો છે કે ભાઈ પર્યાય જુદી છે, દ્રવ્ય જુદું છે, દ્રવ્ય પર્યાયને કરતું નથી, પર્યાય મારામાં છે નહીં, હું તો દ્રવ્ય છું, અને પર્યાય અનુભૂતિ કરે છે દ્રવ્યની સન્મુખ થઈને, એ એનું નામ અનુભવ છે. એ બધી વાત તો એમ જ છે, પણ એને ભાવથી અંદર પકડાવવું જોઈએ, એને ભાવથી અંદર આવવું જોઈએ કે મારા ભાવમાં શું ચાલે છે, મારો ભાવ અત્યારે પરલક્ષ કેમ કરે છે, મારો ભાવ સ્વલક્ષ કેમ કરે. સ્વલક્ષ ને પરલક્ષ અહીંયા જ થાય છે બધે. પરને જોવે એ પરલક્ષ નથી, સ્વને જોવે એ પણ સ્વલક્ષ નથી. અહીંયા જ ભાવમાં એક સમયની પર્યાયમાં બધું ઉત્પન્ન થાય છે. એ એક સમયની પર્યાયમાં અભિપ્રાય અનુસાર જ્ઞાન પરિણમે એને સ્વલક્ષ કે પરલક્ષ કહેવામાં આવે છે. એવી કોઈ વ્યવસ્થા ભાવપૂર્વક એને અંદરમાં પકડાય કે આ તો એક સમયની સત્તામાં બધું પરિણમન ચાલે છે. એ વિચાર કરીને એનો નિર્ણય કરવાનો પ્રયાસ કરે કે આ એક સમય, આ પહેલો સમય ગયો, આ બીજો સમય ગયો, ત્રીજો સમય ગયો, ચોથો સમય ગયો, ભલે પકડાય નહીં સમય, એક સમય ગયો, બીજો સમય ગયો, એમાં તો અસંખ્ય સમય વયા જાય, ભલે પકડાય નહીં, પણ એ પ્રયોગ કરે એમાં કે પર્યાય છે શું ખરેખર, અને દ્રવ્ય ખરેખર સત મારું ત્રિકાળી સત્તા શું છે, એમ એને પ્રયોગ કરીને એની વિચાર દશામાં નિર્ણયની ભૂમિકામાં આવવું પડશે. અને એ નિર્ણયની ભૂમિકામાં આવા પ્રયોગ ચાલતા ચાલતા આ આ ઉપાદેય, આ નિષેધવાળી વસ્તુ, આ વિધિવાળી વસ્તુ, એવું કોઈ પરિણમન અંદરથી એને ભાવપૂર્વક જ્યારે ચાલુ થાય ત્યારે જ ખરેખર આત્મા એની સમજણમાં આવે છે. તો એના બધા પ્રશ્નો બંધ થઈ જાય છે. જ્યાં સુધી પ્રશ્ન ચાલુ રહે છે, એટલે પ્રશ્ન ચાલુ રહે એટલે પ્રશ્ન ન પૂછવા એમ નહીં, પણ પ્રશ્ન એવા હોવા જોઈએ કે પોતે ક્યાંક અટકતો હોય, પોતે ખૂબ પુરુષાર્થ કરીને અંદર જવા માટે પ્રયાસ કરતો હોય અને અટકી જતો હોય. એનું ગંતવ્ય સ્થાન ત્રિકાળી દ્રવ્ય હોય, પણ એ વચ્ચે 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 અટકતો હોય તો એને પ્રશ્ન ઉઠે કે આ હું આટલો પુરુષાર્થ કર્યું તો આમ જવાનો પ્રયાસ કરું છું પણ અહીંયા અટકી જાઉં છું. તો એને પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ કેમ હું અટકું છું, અહીંયા મારી શું ભૂલ થઈ જાય છે, અહીંયા મારે શું પુરુષાર્થ કરવો, અહીંયા મારે કેવી રીતે ઓળખ કરવી, એમ એણે વિચાર દશા કેળવવી જોઈએ. એમ અહીંયા પ્રશ્ન કરે શ્રોતા જુઓ કે આપે શું ફરમાવ્યું એ સમજાણું નહીં. તો કે ગુરુદેવ કે ન સમજાણું. ભગવાન આત્મા ધ્રુવ જે કહ્યો એ તો નિર્મળ પર્યાયને પણ કરતો નથી. હવે સીધી પહેલાં નિર્મળ પર્યાયની જ વાત કરે છે, મલિન પર્યાયને યાદ જ નથી કરતા. આ ગુરુદેવની શૈલી છે. નિર્મળ પર્યાયને જ કરતો નથી, એટલે નિર્મળ પર્યાયમાંથી પણ એ નિર્મળ પર્યાયને મારે પ્રગટ કરું એવું જે શલ્ય પણ જે ચાલે છે ને ત્યાંથી પણ એનો ઉપયોગ ઉઠી જાય, ત્યાંથી એનો અભિપ્રાય ફરી જાય. એટલે કહે છે કે ભગવાન આત્મા ધ્રુવ છે, એટલે ધ્રુવ ઉપર ઉપયોગ જાય, નિર્મળ પર્યાયમાંથી ઉપયોગ છૂટે, મલિન પર્યાય ઉપરથી તો છૂટે ને છૂટે, પણ નિર્મળ પર્યાય પ્રગટ કરવા માટે ઉપાધિ કીધી છે. અને એને એવું હોય કે આ કેમ પ્રગટ નથી થતી, આ કેમ પ્રગટ નથી થતી, એવું શલ્ય હોય. શલ્ય જુદું,
ભાવ જુદો. શલ્ય એ કર્તા બુદ્ધિથી થાય છે, ભાવ છે એ ખરેખર કર્તા બુદ્ધિના અભાવપૂર્વક ચાલતો હોય છે. એવી રીતે એને સમજવાનું છે. બધી વસ્તુ કર્તા બુદ્ધિમાં નથી જતી. એવું એક વસ્તુ છે. આમાં એમ કીધું કે નિર્મળ પર્યાયને પણ ધ્રુવ કરતો નથી. તો અહીંયા તો એ સત્તા સિદ્ધ કરવી છે કે દ્રવ્ય પર્યાયને કરતું નથી. ચાહે પર્યાય નિર્મળ હો કે ચાહે પર્યાય મલિન હો, કોઈ પર્યાયને દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય કરતું નથી. હવે એ ત્રિકાળી દ્રવ્ય કરતું નથી એ તો એકદમ 100% બરાબર છે, કારણ કે ત્રિકાળી દ્રવ્ય જ પોતે કરતા છે, પોતે જ્ઞાતા સ્વભાવી છે, પોતે જાણનાર તત્વ છે. એમાં કરવું એવું કંઈ સ્વભાવ જ નથી. એ કોઈને કરે એવો સ્વભાવ જ નથી. કરવું તો છે જ નહીં એનામાં. જાણવું છે પણ કરવું નથી. તો એ કરતો તો નથી, નિર્મળ પર્યાયને નથી કરતો ને મલિન પર્યાયને કરતો નથી. તો હવે એ મલિન પર્યાયને પણ એના અભિપ્રાયમાં એમ હોય કે આ પ્રગટ કરું, કેમ નથી થતી પ્રગટ, કેમ નથી થતી, એમ કરીને જો પર્યાયની પાછળ પડતો હોય તો એ છે ને કર્તા બુદ્ધિનું શલ્ય છે. એ કર્તા બુદ્ધિ થાય છે એમાં. પણ કોઈ જીવ મલિન પર્યાયને વિભાવમાં નાખી અને પોતાના ભાવપૂર્વક, સમજણપૂર્વક આ હું ત્રિકાળી દ્રવ્ય જ છું અને હું પર્યાયનો કરતા નથી, આવું મને અનુમાન જ્ઞાનમાં સ્વીકાર આવ્યો છતાં મારી નિર્બળ પર્યાય પ્રગટ થવી જોઈએ, એ કેમ થતી નથી, એવા ભાવપૂર્વક વિચાર કરે તો એ વિચાર છે એ કરતા બુદ્ધિ નથી. એ વિચાર હજી અનુભવ નથી થયો ત્યાં સુધી અજ્ઞાન છે, પણ એ કરતા બુદ્ધિનું શલ્ય એમાં નથી. કારણ કે એને પર્યાયને આમ હું પ્રગટ કરું જલ્દી એવો ભાવ નથી. એ વિચારવાન થયો છે, એ નિર્ણયની ભૂમિકામાં આવ્યો છે. એને ખબર છે કે આ પર્યાયને કરી શકતું નથી દ્રવ્ય. એવો તો નિર્ણય થઈ ગયો છે કે દ્રવ્ય છે એ પર્યાયનું કરતા નથી, છતાંય એને પર્યાય નથી પ્રગટ થતી નિર્મળ. તો એવો ભાવ પણ આવે છે કે આ મલિન પર્યાયો જ કેમ પ્રગટ થયા કરે છે, મને અનુભૂતિ કેમ નથી થતી. તો એ અનુભૂતિ માટે ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થવાનો પુરુષાર્થ કરે છે. કારણ કે એને અનુભૂતિનું પ્રકરણ આવે તો એની ગતિનો બંધ થઈ જાય, શુભાશુભ ભાવોના નિમિત્તે ગતિ થાય છે એ બંધ થઈ જાય. એના માટે એ પોતાના ભાવપૂર્વક ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થવા માટે પુરુષાર્થ કરે છે અને અનુભૂતિ કેમ હજી મને થતી નથી એવો વિચાર કરે છે. એનો મતલબ એવો નથી કે દરેક જીવને અનુભૂતિ પ્રગટ કરવી હોય એટલે કર્તા બુદ્ધિ જ થઈ જાય, એવું નથી હોતું. એનો મતલબ એમ નથી કે એ પર્યાય દ્રષ્ટિ જ છે પર્યાય દ્રષ્ટિ. હજી દ્રવ્ય દ્રષ્ટિ નથી થઈ ત્યાં સુધી બધું પર્યાય દ્રષ્ટિમાં જાય છે. પણ એવી એકાંતે એવી પર્યાય દ્રષ્ટિ નથી એને કર્તા બુદ્ધિપૂર્વકની કે એ પર્યાયની પાછળ પડ્યો હોય. એવા પણ જીવો છે. ગુરુદેવના પ્રતાપે જે લોકો તત્વની સમજણમાં લાગી ગયા હોય, જે લોકો દ્રવ્યગુણ પર્યાયનો બરાબર વિચાર કરતા હોય, અનુભૂતિ કરવા માટે ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થવા માટે પ્રયત્નશીલ થયા હોય, એવા જીવોને ખરેખર યેન કેન પ્રકારે જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યની અનુભૂતિ ન થાય ત્યાં સુધી બધુંય કરતા બુદ્ધિમાં જાય છે એવું નથી હોતું. જાય છે કરતા બુદ્ધિને જ્ઞાતા બુદ્ધિ બે અનુભવ થાય ત્યારે, પણ એની એટલી પાત્રતા કેળવાઈ ગઈ છે અંદરથી આવા જીવની કે એ વિચારપૂર્વક નિર્ણય કરવાનો પુરુષાર્થ કરીને પ્રયત્ન કરે છે કે મારી પર્યાય દ્રવ્ય તરફ જાય, હું દ્રવ્ય છું એમ મને સ્વીકાર આવે તો મને અનુભૂતિ પ્રગટ થઈ જશે. અને એ વિચારવાન બન્યો છે કે અનુભૂતિ કેમ હજી થતી નથી. આટલા વર્ષથી આટલા ટાઈમથી હું પુરુષાર્થ કરું છું, એટલે કોઈને એવો વિચાર આવે કે અનુભૂતિ હજી કેમ નથી થતી, એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે એમ એને લેબલ ન મારી દેવું એ મિથ્યા દ્રષ્ટિ છે, આ તો અનુભૂતિની પાછળ પડ્યો છે, એમ નથી હોતું. અનુભૂતિ માટે તો દરેક જીવનો પ્રયત્ન ચાલતો જ હોય છે. દરેક જીવનો પ્રયત્ન એને ખબર હોય છે, સમજણવાળા જીવને, કે મારે દ્રવ્યની સન્મુખ થાય તો જ મારી પર્યાયની અનુભૂતિ થશે. પણ એને એવું અંદરથી ભાવ પણ હોય છે કે મને અનુભૂતિ જલ્દી થઈ જાય, હું મારા આત્માને ભેટી જાઉં, મને સ્વસંવેદન આવે, મને અતિન્દ્રિય જ્ઞાન આવે, મને અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય, એવો ભાવ તો દરેક આત્માર્થી જીવને હોય છે. એટલે એકાંતે બધી વસ્તુમાં એવી રીતેનો વિચાર કરવો કે નિર્મળ પર્યાયને કરતું જ નથી તો હવે નિર્મળ પર્યાયની શું જરૂર છે. હમણાં આમાં આવશે કે ભાઈ તો પછી શુદ્ધ નિશ્ચય નહીંથી બંને મોક્ષ નથી તો પછી મોક્ષની શું જરૂરત છે આપણે, એવો પ્રશ્ન કરશે હમણાં શ્રોતા. એમ નથી. એ બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે અને મોક્ષ માર્ગ પ્રગટ ન થાય ત્યાં સુધી બંધ માર્ગ ચાલુ છે. બંધ માર્ગ ચાલુ છે તો ચાર ગતિનું પરિભ્રમણ છે, એ બધું છે એમ એને કોઈ કાઢી ન શકાય.
એટલે અહીંયા એમ કહે છે કે ભગવાન આત્મા ધ્રુવ જે કહ્યો એ તો નિર્મળ પર્યાયને પણ કરતો નથી, મલિન પર્યાયને તો કરતો નથી, તો નિર્મળ પર્યાયને તો મલિન પર્યાયને કરતો નથી, તો નિર્મળ પર્યાયને કરતો નથી. એટલે કહેવાનું તાત્પર્ય એમ છે કે જ્યારે નિર્મળ પર્યાયને કરતો નથી તો મલિન પર્યાયનો તો કાંઈ પ્રશ્ન જ આવતો જ નથી કરવાનો. તો નિર્મળ પર્યાયને કરતો નથી એવો આત્મા એની અનુભૂતિના અભાવે એ ચીજને સન્મુખ થઈને જે આત્માના આનંદનો અનુભવ થાય એવા આનંદની અનુભૂતિના અભાવે શુભ અશુભ ઉપયોગથી શુભાશુભ કર્મ બાંધ્યા. જો અનુભૂતિના અભાવે આવ્યા જ કરે છે. તો અનુભૂતિના અભાવે ગુરુદેવ જ્યારે કહેતા હોય ત્યારે એ એમ કહેવા માગે છે કે તું જલ્દી તારા આત્માની સન્મુખ થઈને અનુભૂતિ પ્રગટ કરી લે, પણ એ તારા ખ્યાલમાં રાખજે કે નિર્મળ પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. એવો અકર્તા તને ખ્યાલમાં આવશે ને ત્યારે જ ખરેખર પર્યાયમાં નિર્મળ પર્યાયો પ્રગટ થશે. ત્યારે તને ખબર પડશે કે મારી નિર્મળ પર્યાય પ્રગટ થઈ પણ એને દ્રવ્યએ નથી કરી, એ એના સટકારકથી થઈ છે, પરલક્ષ છોડવાથી થઈ છે, દ્રવ્યની સન્મુખ થતાં થઈ છે. એ ખરેખર કર્મના નિમિત્ત અપેક્ષાએ જુઓ તો દર્શનોના અભાવપૂર્વક થઈ છે, ઉપાદાનથી જુઓ તો સટકારકથી થઈ છે, લક્ષની અપેક્ષાએ જુઓ તો દ્રવ્યના લક્ષ્ય થઈ છે. એમ એને અનુભૂતિ થાય ત્યારે બધો જ્ઞાનમાં પકડાઈને બધો ખ્યાલ આવી જાય છે. એટલે અહીંયા કહે છે કે દ્રવ્ય નિર્મળ પર્યાયને કરતું નથી, પણ એ વારંવાર કહે છે કે અનુભૂતિના અભાવે એવો આત્મા એની અનુભૂતિના અભાવે એ ચીજને સન્મુખ થઈને જે આત્માના આનંદનો અનુભવ થાય એની આનંદની અનુભૂતિના અભાવે શુભાશુભ ઉપયોગથી શુભાશુભ કર્મ બાંધ્યા શુભ ઉપયોગથી અનુભૂતિ થાય છે. એ તો ક્યાંય રહી ગયું. શુભ ઉપયોગ આશ્રવથી સંવર થાય એવું તો કાંઈ હોય જ નહીં. આશ્રવથી કોઈ દિવસ સંવર પ્રગટ ન થાય. આશ્રવ પરલક્ષે ચાલતો ભાવ છે, સંવર સ્વલક્ષે ચાલતો ભાવ છે. જે પર્યાયમાં આશ્રવ હોય એ પર્યાયમાં કદી સંવર ન થઈ શકે, અને જે પર્યાયમાં સંવર થાય એ આશ્રવપૂર્વક ન થાય, કારણ કે આશ્રવના અભાવપૂર્વક સંવરની ઉત્પત્તિ થાય. એટલે આશ્રવ કદી સંવરને કરી શકે નહીં. આશ્રવના અભાવપૂર્વક સંવરની ઉત્પત્તિ થાય. એક પર્યાયમાં જ્યારે આશ્રવ છે એ પર્યાય વ્યય થઈ જાય છે ત્યારે બીજી પર્યાયનો ઉત્પાદ થાય એમાં સંવર હોય છે, અને જ્યારે સંવર હોય છે ત્યારે આશ્રવ નથી હોતો. એટલે આશ્રવથી સંવર થાય એવું બિલકુલ બની શકતું નથી. શુભ ઉપયોગ કરતાં શુદ્ધ ઉપયોગ થઈ જાય એવું બિલકુલ બની શકતું નથી. ઘણા પ્રકારના શુભ ઉપયોગ એના અનાદિથી ચાલ્યા આવતા હોય, એટલે કાંઈક એવા સંસ્કાર અંદર પડ્યા છે શુભ ઉપયોગના, એટલે એ શુભ ઉપયોગના સંસ્કારથી શુદ્ધ ઉપયોગ થઈ જશે. બિલકુલ એવા સંસ્કારો શુદ્ધ ઉપયોગને પ્રગટ કરી શકતા નથી, કારણ કે શુભાશુભ ભાવના અભાવપૂર્વક શુદ્ધ ભાવની એક સમયની પર્યાયમાં સંવરમાં ઉત્પાદરૂપ પર્યાય પ્રગટ થાય છે. પૂર્વ પર્યાયનો વ્યય, વર્તમાન પર્યાયનો ઉત્પાદ, આશ્રય ધ્રુવનો. પૂર્વ પર્યાયનો વ્યય એટલે આશ્રવનો વ્યય, એ જ સમયે એનો વ્યય થયો એ જ સમયે સંવરનો ઉત્પાદ, અને એ સંવરનો ઉત્પાદ છે એમાં લક્ષ આશ્રયભૂત તત્વ ત્રિકાળી દ્રવ્ય. એટલે કોઈ પણ અપેક્ષાએ આશ્રવથી સંવર થાય એવી ખરેખર વ્યવસ્થા જ નથી. એટલે જ વર્ષોથી આ ગુરુદેવે શુભાશુભ ભાવથી જુદો આત્મા છે એવું પ્રતિપાદન ખૂબ કર્યું છે. આશ્રવના અભાવપૂર્વક સંવર પ્રગટ થાય છે. જ્યારે આશ્રવ ભાવ નથી હોતો ત્યારે સંવર ભાવ હોય છે. એનો અર્થ જ એમ છે કે આશ્રવથી સંવર પ્રગટ થતો નથી. આશ્રવનો વ્યય, સંવરનો ઉત્પાદ અને આશ્રય ધ્રુવ તત્વનો, એનું નામ શુદ્ધાત્માની અનુભૂતિ એમ કહેવામાં આવે છે. એટલે શુભ ઉપયોગથી અનુભૂતિ થાય છે એ તો ક્યાંય રહી ગયું, સમજાણું કાંઈ. આ ક્યાં છે બાપા? અત્યારે માંડ ટાણા મળ્યા. અરે આહા, દુનિયાના દુઃખ જોવો તો ખરા. દુનિયાના દુઃખ દેખીને આંસુ આવે એવી પીડા જગતની છે. આહા, એ પીડા ટાણવાના ટાણા છે પ્રભુ. ગુરુદેવમાં વૈરાગ્યની વાત આવે, અનુભૂતિની વાત આવે, ત્રિકાળી દ્રવ્યની વાત આવે, માન કસાય કેવી રીતે તારો જાય એની પણ ઘણી વાતો આવે. ગુરુદેવના એક પ્રવચનમાં કેટલી બધી ચર્ચાઓ આવે. ક્રોધ, માન, માયાલોભના જે કસાયો તારા ચાલે છે ને એ કેવી રીતે તારા વયા જાય, કયા પ્રકારનો ક્રોધ ન થાય, કયા પ્રકારનું માન ન થાય, કયા પ્રકારની માયાને લોભ ન થાય ને એ ટળી જાય, અને ખરેખર ક્રોધ, માન, માયાલોભ એવા રાગ, દ્વેષ ને મોહથી જુદો એક શુદ્ધ પરમાત્મા તારી દૃષ્ટિમાં આવી જાય, એવી બધી વાતો પૂજ્ય ગુરુદેવ શ્રીના એક પ્રવચનમાં ખરેખર આવતી હોય છે. જો અહીંયા અત્યારે આ વિષય ચાલતો નથી તો એ વિષય ગુરુદેવ ઉપાડ્યો. અત્યારે માંડ ટાણા મળ્યા
અત્યારે તારી પાસે આ ટાઈમ આવ્યો છે, અમે વિદેહમાંથી અહીંયા આવી ગયા, આવી વાત લઈને આવ્યા અમે સિમંદર પરમાત્માની, કુંદકુંદ આચાર્ય પંચપરમાગમ ત્યાંથી આવીને લખી નાખ્યા, અને તારે આ એવું ટાણું આવ્યું છે, એવો સમય આવ્યો છે, અને હજી તું ચેતતો નથી, હજી તું બહારથી પાછો ફરતો નથી, હજી તું શુદ્ધાત્માની સન્મુખ થવાનો પુરુષાર્થ કરતો નથી. દુનિયાના દુઃખ જોવે તો ખરો, દુનિયાના દુઃખ દેખીને આંસુ આવે એવી પીડા જગતની છે. દુનિયાના દુઃખ જોઈ તો આંખમાં આંસુ અશ્રુ આવી જાય એવી ખરેખર દુનિયાના જીવોની પીડા છે. એ પીડા ટાળવાના ટાણા છે પ્રભુ. એમાં તને આ પરની પકડ, આનાથી આ થાય ને આનાથી આ થાય. આહા ભગવાન, શુભ ઉપયોગથી શું કહ્યું? શુભ ઉપયોગ शुभ अशुभ उपयोगों से परिणमन करके जीवन मरण शुभ अशुभ कर्म बंध को करता है. शुभ उपयोगથી શુભ કર્મ, અશુભ ઉપયોગથી અશુભ કર્મ બાંધે છે. એટલે એવી એક વૈરાગની વાત ગુરુદેવે મૂકી દીધી કે ખરેખર તું હજી જો દુનિયાના લોકો જે રીતે દુનિયાના દુઃખોની પીડા છે, દુનિયાના લોકો જે રીતે વર્તી રહ્યા છે એની દુઃખની પીડા આપણે જોઈ છીએ તો આંખમાં અશ્રુ આવી જાય છે. પણ તું વિચાર કરજે કે તારું પરિણમન એવી રીતે તો નથી ચાલતું ને, તું પણ એમાં ફસાયેલો તો નથી ને, એવી રીતે તું શુભ શુભ ઉપયોગ રૂપે તો પરિણમતો તો નથી ને. એમ અહીંયા ચેતવણી આપે છે. આ ચેતવણી છે ગુરુદેવની. જીવ ચેતતો નથી, પરલક્ષી ભાવ છોડતો નથી. એને એમ થાય છે બીજા દુઃખી છે, હું સુખી છું. એને એમ છે કે બીજાને દુઃખ છે, મને તો સુખ છે. એની અપેક્ષાએ પોતાની વાત છે એને સુખી માને છે. બીજાના દુઃખની અપેક્ષાએ પોતાનું જે ઓછું દુઃખ છે એને એ સુખની કલ્પના કરીને માને છે. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું કે કોઈ પણ દુઃખની પાછળ ખરેખર કોઈ પણ સુખની પાછળ દુઃખ દેખાય તને તો એ માનેલું સુખ છે, એ કાલ્પનિક સુખ છે. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જે સુખની પાછળ તને પાછું દુઃખ આવે તો એ ખરેખર જે માનેલું તે સુખ હતું, એ સુખની કલ્પના હતી, એ ખરેખર દુઃખ જ હતું. પણ તને એમ થઈ ગયું હતું કે મને સુખ છે, હું સુખી છું એમ ટૂંકમાં. એટલે ચેતવણી આપે છે ગુરુદેવ. પછી કહે છે મુમુક્ષુ કહે છે કે નિશ્ચયથી કર્મબંધ તો કરતા શુભ ઉપયોગથી શુભ કર્મ, અશુભ ઉપયોગથી અશુભ કર્મ બાંધે છે. તો મુમુક્ષુ કહે છે નિશ્ચયથી, તો કે નિશ્ચયથી નહીં, વ્યવહારથી. પર્યાય છે ને એ જ વ્યવહાર છે. ગુરુદેવ કહે છે પર્યાય છે એ શું છે? વ્યવહાર છે. દ્રવ્યને જ્યારે નિશ્ચય કહે તો પર્યાયને વ્યવહાર કહેવાય. પછી પર્યાયમાં કાંઈ પણ ચાલતું હોય, પર્યાય પોતે વ્યવહાર છે. ધ્રુવ છે તેને નિશ્ચય કહે તો ઉત્પાદ વ્યયને વ્યવહાર કહી દે, દ્રવ્યને નિશ્ચય કહે તો પર્યાયને વ્યવહાર કહી દે. કોઈ પણ પર્યાય હોય પછી એ વ્યવહારમાં ગઈ, કારણ કે એમાં પરિણમન છે, નવી નવી થાય છે, પલટે છે, નાશવાન છે, એકરૂપ રહેતી નથી. માટે એને ખરેખર વ્યવહાર કહેવામાં આવે છે અને દ્રવ્યને નિશ્ચય કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આહા, અરે તને સંતોષ ક્યાં છે? તને ક્યાં સંતોષ છે બાપુ? શુભ ભાવમાં પણ જ્યાં રોકાઈ ગયો છો તને કાંઈ સંતોષ જ નથી. હજી તો તું શુભ ભાવમાં રોકાયેલો છો, શુભ ભાવની વૃત્તિમાં પડ્યો છો. કોઈ બહારના શુભ ભાવમાં પડ્યા હોય, કોઈ અંદરના વિકલ્પના શુભ ભાવમાં પડ્યા હોય, કોઈને બહારથી શુભ ભાવ ચાલતો હોય, ભક્તિ કરે, પૂજા કરે, વ્રત નિયમ તપ લે, ભગવાનના મંદિરમાં 1-2 કલાક બેસે, તો એ કેવો છે? એ શુભ ભાવ એ ખરેખર તો બહિર્લક્ષી શુભ ભાવ છે. બહિર્લક્ષી શુભ ભાવ હોય એવું, ન હોય એવું નહીં. ભગવાનના દર્શન ન કરતો હોય એવો તો કોઈ જીવ ન હોય. પોતે ભક્તિ એ તો ન કરતો હોય એવો ન હોય. વ્રત નિયમ એ તો બધું એને હોય અમુક પ્રકારે, તો એની ભૂમિકા અનુસાર એ બધું હોય એને. તો એ તો બહિર્લક્ષી શુભ ભાવમાં ગયું બધું. એક અંતરલક્ષી શુભ ભાવ હોય છે. શુદ્ધાત્માના વિચાર કર્યા કરે, ત્રિકાળી દ્રવ્યના વિચાર કર્યા કરે, દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કર્યા કરે. આવા 2 પ્રકારના શુભ ભાવનું પરિણમન છે. જેટલો અંદરના વિચારનો શુભ ભાવનું પરિણમન ચાલે છે, એ શુભ ભાવનું પરિણમન છે. એને એમ કીધું કે એ શુભમાં શુદ્ધનો અંશ છે એમ કીધું. એવા શુભમાં શુદ્ધનો અંશ કીધો. પણ એ ક્યારે ગ્રંથિભેદ કરે ત્યારે મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવ્યું. ઓલો બાહ્ય શુભ ભાવ છે એમાં તો શુદ્ધનો અંશ જ નથી. પણ આવો શુભ ભાવ કે જેમાં ત્રિકાળી દ્રવ્યની મુખ્યતા હોય, જેમાં તત્વના વિચાર ચાલતા હોય, એણે કીધું કે આત્માને પામવાનો અધિકાર કોણ? તો કે તત્વ વિચારક જીવ હોય, જે તત્વનો વિચાર કરતો હોય એ આત્માને પામવાનો અધિકારી છે. તો એવા શુભ ભાવો જેને ચાલતા હોય એ શુભ ભાવની એમાં મુખ્યતા નથી.
મુખ્યતા ત્રિકાળી દ્રવ્યની ને પોતાના અંદરના તત્વની છે, પણ એ તત્વને ગ્રહણ કરવા માટે પુરુષાર્થી થયો છે એવું જે પરિણમન છે એને શુભ ભાવ કહેવામાં આવે છે. તો એ આંતરિક શુભ ભાવ કહેવાય, ઓલો બહિર્લક્ષી શુભ ભાવ કહેવાય. શુભ ભાવ તો શુભ ભાવ બંધનું કારણ છે, એની કોઈ મહત્વતા નથી, પણ એમાં ફરક છે. જે અંદરના વિચારે ચડ્યો છે એ અંદરના વિચારે ચડે છે ત્યારે એને એક અંદરથી પાત્રતા, યોગ્યતા, નિર્ણયની ભૂમિકા, ગર્ભિત સુત્તા એ બધું ચાલુ થાય છે. અને આ તો હજી બહારના શુભ ભાવમાં સંતોષ આવી ગયો છે, બહારના પરિણમનમાં સંતોષ આવી ગયો છે. એ બહારના પરિણમનમાં ક્યાંય ખરેખર સંતોષ આવવા જેવું નથી. થોડોક 1-2 કલાક સ્વાધ્યાય થઈ જાય, થોડીક કેસેટો સંભળાઈ જાય તો એને બહુ સારું લાગવા માંડે. તો કે એ બધું સાંભળ્યું એ સારું, પણ એ શુભ ભાવથી પણ તત્વનો વિચાર કરવાવાળો હોય, નિર્ણયની ભૂમિકામાં આવવાવાળો હોય, એની ભૂમિકા કોઈ જુદા પ્રકારની છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે તને ક્યાં સંતોષ છે? શુભ ભાવમાં પણ જ્યાં રોકાઈ ગયો છે, કોઈ પણ શુભ ભાવમાં રોકાય નહીં, રોકાયેલો જ છે. અંદરના તત્વના વિચારમાં પણ રોકાય એવા શુભ ભાવ છે, તો એ તત્વના વિચારમાં રોકાયેલો છે એ એક અપેક્ષાએ પાત્ર જીવ છે, પણ જે શુભ ભાવ બંધનું કારણ એમ કહેવા માંગે છે. અટકી ગયો છે બહારમાં તો શું ચીજ પડી છે, જગતની માયાજાળ. સ્મશાનમાં હાડકાં હોય છે ને, હાડકાં સ્મશાનમાં એમાં ચમક ચમક થાય છે. બાળક એમ માને કે ભૂત છે, ભૂત નહીં, પણ એ હાડકામાં શું કહેવાય? ફોસ્ફરસ. મસાણમાં હાડકાં હોય ને એમાં આખી દુનિયા હાડકાની ફાસફૂસ છે. પ્રભુ તું ક્યાં છો અને ક્યાં તું રોકાઈ ગયો છો? તું હજી આ મસાણની ફાસફૂસમાં ક્યાં રોકાઈ ગયો ભાઈ? તું હજી દેહની જાળવણીમાં, સંયોગોની જાળવણીમાં, પરલક્ષમાં, એવા વિભાવમાં તું રોકાય અને તું સંતોષાઈ જાય તો તને તારું તત્વ હાથમાં નહીં આવે. અહીં તો પ્રભુ કહે છે કે સિદ્ધ એ કરવું છે કે વસ્તુ પર્યાયને કરતી નથી. જો પાછા વસ્તુ પર્યાયને કરતી નથી એમાં આવી જાય છે. આ ગુરુદેવની શૈલી છે. વચ્ચે 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 વૈરાગની વાત કરી દઈએ, પ્રેરણા આપતા જાય, પર્યાયને હે કહેતા જાય, નિર્મળ પર્યાયની પ્રીતિ થઈ હોય તો છોડાવતા જાય, ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેવા માટેની વિધિ બતાવતા જાય. આવી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની કોઈ તત્વજ્ઞાન પ્રગટ કરવાની અને પ્રવચનની અલૌકિક શૈલી છે. અહીં તો પ્રભુ કહે છે કે એ સિદ્ધ એ કરવું છે કે વસ્તુ પર્યાયને કરતી નથી અને પર્યાયમાં આવતી નથી, એ વાત સિદ્ધ કરવી છે. પર્યાયને વસ્તુ કરતી નથી અને એ પર્યાયમાં આ વસ્તુ આવતી પણ નથી. આ વસ્તુ પર્યાયને કરે તો નહીં, પણ આ પર્યાય જ્યારે અનુભવ કરે ત્યારે એ વસ્તુ પર્યાયમાં આવી જાય તો કંઈ પર્યાયમાં આવતી પણ નથી વસ્તુ. પર્યાય પર્યાયમાં રહે છે, દ્રવ્ય દ્રવ્યમાં રહે છે. આ બે વિભાગ છે. આ બે વિભાગ એને બરાબર ખ્યાલમાં, અંતરમાં બેસી જવા જોઈએ. એના માટે આ ગાથાની રચના યોગિંદુ દેવે કરેલી છે કે ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધાત્મા છે, રવિ ઉપજય નવી મરે બંધોનો મોખો કરે જીવ પર મથે જોયા જીનવરે એવું ભણે. ખરેખર ત્રિકાળી દ્રવ્યમાં કોઈ ઉત્પાદ વ્યય નથી, કોઈ બંધ મોક્ષ નથી, કોઈ પર્યાયો જ નથી. પર્યાયોની પૃથકતા તને જ્યારે ભાસશે, જ્યારે ખ્યાલમાં આવશે ત્યારે જ ત્રિકાળી દ્રવ્યની ઉર્ધ્વતા તને થશે. એટલે એમ કહે છે કે એ વસ્તુ પર્યાયને કરતી નથી ને પર્યાયમાં આવતી નથી, એ વાત સિદ્ધ કરવી છે. પણ કહે છે કે અત્યાર સુધી આ શું થયું કે એ શુદ્ધ ચૈતન્ય મૂર્તિની દ્રષ્ટિ વિના અને એની અનુભૂતિ વિના, જો શુદ્ધ ચૈતન્ય મૂર્તિની દ્રષ્ટિ વિના અને એની અનુભૂતિ વિના. દ્રષ્ટિ એટલે શ્રદ્ધાની પર્યાય, અનુભૂતિ એટલે જ્ઞાનની પર્યાય. બે વિષય ગુરુદેવ આવી રીતે સિદ્ધ કરતા હોય છે કે શુદ્ધ ચૈતન્ય મૂર્તિની દ્રષ્ટિ વિના અને એની અનુભૂતિ વિના એણે શુભ અશુભ ઉપયોગ કર્યો, શુભ અશુભ ઉપયોગ કર્યો. શુભ ઉપયોગ તો એકેન્દ્રીયમાં પણ થાય છે, શુભ ઉપયોગ તો એકેન્દ્રીયમાં પણ હોય છે. એકેન્દ્રીય જીવ બે ઇન્દ્રિયવાળો થાય કેવી રીતે? સ્થાવરમાંથી ત્રસ થાય કેવી રીતે? જો એમાં શુભ ઉપયોગ ન ચાલતો હોય તો બહાર નીકળે કેવી રીતે? એકેન્દ્રીયમાં પણ શુભ ઉપયોગ છે. નિગોદિયા જીવને શુભ ઉપયોગ ચાલતો હોય છે, શુભ અશુભ ચાલ્યા કરે છે એને. એટલે અહીંયા કહે છે કે શુભ ઉપયોગ તો એકેન્દ્રીયમાં પણ છે. જો અહીંયા શુભ ઉપયોગ હોય ને તો જ ખરેખર ત્રસ પર્યાયમાં આવે. બે ઇન્દ્રિય થાય, 3 ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય થઈને સંઘની પંચેન્દ્રિય થાય. જો ત્યાં શુભ ઉપયોગ પણ ન હોય તો ખરેખર બહાર જ ન નીકળી શકે. એટલે કહે છે કે શુભ ઉપયોગ તો એકેન્દ્રીયમાં પણ છે. ભગવાન તો એમ કહે છે કે નિગોદમાં એક શરીરમાં અનંત જીવ છે. નિગોદનું એક શરીર, એમાં અનંતા જીવ છે. એક શરીરમાં અનંતા જીવ. પ્રભુ તારું જ્ઞેય કેટલું છે, તારા જ્ઞાનમાં આવવા લાયક જ્ઞેય કેટલું છે? એક રાયના દાણા જેટલો કાયનો
રાઈના દાણા જેટલો કાયનો એટલે કે એવી કાયાનો રાઈના દાણા જેટલો કટકો, લસણનો, ડુંગળી કહે છે તમારે પ્યાજનો એક રાઈના દાણા જેટલો ટુકડો લ્યો તો એમાં તો અસંખ્ય તો શરીર છે. એટલા કટકામાં અસંખ્ય શરીર છે, એટલા કટકામાં અસંખ્ય શરીર. નિગોદના એક નિગોદમાં એક શરીરમાં અનંત જીવ, વિચાર કરો. અને એ એક જીવ છે એને પણ પોતાને પાછા શરીર એક સાથે ઉપજે ને એક સાથે મરે, એવા એક શ્વાસમાં 18 વખત જીવન મરણ, એવી નિગોદની દશા. એવો અનાદિથી નિગોદમાં પડ્યો તો ને માંડ બહાર નીકળો છે. આ માંડ ત્રસ પર્યાય મળી, અને ત્રસ પર્યાયમાં સંઘની પંચેન્દ્રીયપણું મળ્યું, સંઘને પંચેન્દ્રીયપણું મળ્યું. એમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુનો યોગ થયો, સાચા દેવ શાસ્ત્ર ગુરુનો યોગ થયો. એમાં ગુરુદેવ જેવાય આવું સ્પષ્ટીકરણ કર્યું. સિમંદર પરમાત્માને અહીંયા સાક્ષાત લઈ આવ્યા કે જેની દિવ્ય ધ્વનિ ખરે છે, ભલે પંચમ કાળ હોય એને ચતુર્થ કાળ બનાવી દીધો. એવી સ્થિતિમાં તું પહોંચી ગયો, છતાંય તું પુરુષાર્થ કેમ કરતો નથી? તને ત્રિકાળી દ્રવ્ય તરફ તારી સન્મુખતા કેમ થતી નથી? આવું તારું લક્ષ્ય કેમ બનતું નથી? એમ કહેવા માગે છે. એ એક શરીરમાં સિદ્ધ કરતા અનંત ગુણા જીવ છે. વસ્તુ સ્થિતિ એને ક્યાં ખબર છે? આહા, એ જીવમાં શુભ અશુભ ભાવ થાય છે એમ કહેવું છે. ક્ષણમાં શુભ, ક્ષણમાં અશુભ, ક્ષણમાં શુભ, ક્ષણમાં અશુભ, નિરંતર ધારા ચાલે છે. એવું ભગવાનના કર્મશાસ્ત્રમાં કર્ણાનુયોગમાં છે. કર્ણાનુયોગના શાસ્ત્રમાં આવું બધું ઘણું વર્ણન આવતું હોય છે. સમજાણું કાંઈ એ કોઈ નવી ચીજ નથી. 199 પેજ. એ કોઈ નવી ચીજ નથી. શુભ ભાવ એ કોઈ નવી ચીજ નથી. અહીં તો એ કહ્યું કે ભગવાન આત્મા પર્યાયનો કરતા નથી એમ અમારે સિદ્ધ કરવું છે. એ આત્માની પર્યાય અનુભૂતિ નહીં કરતા, અનુભૂતિના અભાવે શુભાશુભ ઉપયોગથી શુભ અશુભ કર્મ બાંધે છે, અને શુભ અશુભ કર્મથી શુભ અશુભ ગતિમાં ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ કર્મ બંધને કરે છે. અમારે તો એ જ સિદ્ધ કરવું છે કે ભગવાન આત્મા પર્યાયને કરતો નથી. એવો ભગવાન આત્મા તું દ્રષ્ટિમાં લે. જ્યાં સુધી તું દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં એવો ભગવાન આત્મા નહીં લે ત્યાં સુધી શુભાશુભ ભાવ ચાલ્યા કરશે, કર્મ બંધ થયા કરશે, પરિણમન તારું વિભાવ રૂપે ગતિનું ચાલ્યા કરશે. એટલે અમારે તો તને એ બતાવવું છે કે તું એવા ભગવાન આત્માને જો કે જે ભગવાન આત્મા પર્યાયનો કરતા નથી. તારો ભગવાન આત્મા તારી પર્યાયનો કરતા નથી તો પર તો ક્યાંથી એને કરી શકે? તારા પરિણામને તું ફેરવી શકતો નથી. એવી તારી પર્યાયો ક્રમબદ્ધ અંદર પડેલી છે. એમાં ખરેખર ક્રમબદ્ધમાં જે સમયે જે પર્યાય જેમ થવાની હોય એમ થયા જ કરે છે. એવી નિર્ણયની ભૂમિકામાં જ્યાં સુધી તું નહીં આવ ત્યાં સુધી પર્યાયનું કરવાપણું તને ખરેખર ત્રિકાળી દ્રવ્યમાંથી કરતાપણું તારું નહીં છૂટે, અને અકર્તા સ્વભાવ તને ખ્યાલમાં નહીં આવે. કોઈ પણ પર્યાય હો, એ પર્યાયો બધી દરેક પર્યાય ક્રમબદ્ધ છે. કોઈ પર્યાયને કોઈ ફેરવી શકવા સમર્થ નથી. એવી અંદરમાં બધી પર્યાયોનો અંશ ગૂંથાયેલો પડેલો છે. કોઈ પર્યાય આગળ પાછળ થઈ શકતી જ નથી. એટલે પર્યાયનો કરતા દ્રવ્ય કદી નથી. એ દ્રવ્યના ગુણોમાં પર્યાયના પ્રગટ થવાના અંશો સ્વાભાવિક પારિણામિક ભાવે પડેલા હોવા છતાં એવા ગુણોના અંશોને પણ ત્રિકાળી દ્રવ્ય એ પર્યાયને ફેરવી નથી શકતું. એ પ્રથમથી નિશ્ચિત છે. પ્રથમથી નિશ્ચિત છે એટલે જે પર્યાયનો સ્વકાળ આવે એ જ પર્યાય ઉત્પાદ રૂપે આવે છે. અને એ ઉત્પાદ રૂપે આવે છે, એ ઉત્પાદ થયો, એ પરિણમન થયું. એમાં ખરેખર જે અંદરમાં ભાવ પ્રગટ થવાનો હતો એ જ ભાવ અહીંયા પ્રગટ થાય છે. પણ અંદરમાં એવો ભાવ નથી. અંદરમાં પારિણામિક ભાવ છે. બહાર આવે ત્યાં ખરેખર ઔદયિક, ઔપસમિક, સયોપસમિક કે સાહિક ભાવરૂપ પરિણમન થઈ જાય છે. એ અંદરમાં પડ્યું છે એ જ ખરેખર બહાર આવે છે. પણ અંદરમાં પર્યાયનો અંશ પડ્યો છે. એનું પરિણમન જ્યારે બહાર ઉત્પાદ રૂપે થઈને પરિણમે ત્યારે ખરેખર પરિણમન થઈ જાય છે. પણ એ પરિણમન પણ નિશ્ચિત છે, કારણ કે પર્યાયો નિશ્ચિત છે. એટલે પર્યાયને કોઈ દ્રવ્ય કરતું જ નથી એવો એણે નિર્ણય ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ કરતા છે એવો પહેલાં કરવો પડશે. અને પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાયનો કરતા કોઈ દ્રવ્ય નથી. કોઈ જીવનું કોઈ દ્રવ્ય ખરેખર એની પોતાની પર્યાયને પણ ખરેખર આગળ પાછળ કરી શકતું નથી, ફેરવી શકતું નથી. પર્યાયનો કરતા પર્યાય છે, અને હું ત્રિકાળી દ્રવ્ય કરતા છું. એ એને જ્યારે બેસે છે ત્યારે જ ખરેખર એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જવા માટે સમર્થ બને છે.
અહીં તો એ કહ્યું કે ભગવાન આત્મા પર્યાયનો કરતા નથી, એમ અમારે સિદ્ધ કરવું છે. એ આત્માની પર્યાયની અનુભૂતિ નહીં કરતા અનુભૂતિના અભાવે શુભાશુભ ઉપયોગથી શુભ અશુભ કર્મ બાંધે છે અને શુભ અશુભ કર્મથી શુભ અશુભ ગતિમાં ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ કર્મ બંને કરે છે. ઓર શુદ્ધાત્મા અનુભૂતિ કે પ્રગટ હોને પર, હવે એ પેરેગ્રાફમાં છે બધી વ્યવસ્થા આપણે જોઈ લીધી છે, બધી એ જ બધી ચર્ચાઓ આવે છે. શુદ્ધાત્મા અનુભૂતિ કે પ્રગટ હોને પર ભગવાન આત્મા ચૈતન્ય આનંદગંધ પ્રભુ એવો ધ્રુવ પ્રભુ એની અનુભૂતિ, એના સન્મુખની પરિણતિ, વિતરાગી અનુભૂતિ, શુભ અશુભ ભાવ હતો તે રાગ હતો. શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત એ રાગ હતો. પણ ભગવાન આત્મા તો જ્ઞાયક ભાવ, પૂર્ણાનંદ ભાવ, પરમ સ્વભાવ ભાવ, પરમ પારિણામિક સહજ ભાવ, એની અનુભૂતિ. આવો ત્રિકાળી દ્રવ્ય છે, એની અનુભૂતિ એટલે હું ત્રિકાળી દ્રવ્ય છું એમ પર્યાય પરિણમી જાય. એનો અર્થ કે આવા ત્રિકાળી દ્રવ્યની અનુભૂતિ કહેવામાં આવે. એ વસ્તુને અનુસરીને સન્મુખ થઈને જે અનુભૂતિ કરવી એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. આહા, સમજાણું કાંઈ? શુદ્ધ આત્મ અનુભૂતિ. શુદ્ધાત્મા કોણ? કે જે પહેલાં કહ્યો એ ત્રિકાળી, જે પર્યાયનો પણ કરતા નથી. આહા, તારી વાત તને સાંભળવા મળે નહીં પ્રભુ, તારી વાત તને સાંભળવા મળે નહીં પ્રભુ, એવી વાત અમે તને કરી છીએ. તારી વાત એટલે તું ત્રિકાળી દ્રવ્ય છો, એ ત્રિકાળી દ્રવ્યની વાત તને સાંભળવા જ મળતી નથી. એવી વાત અમે અહીંયા કરીએ છીએ કે તારું દ્રવ્ય તારી પર્યાયને કરતું નથી અને તું દ્રવ્ય છો, તું પર્યાય નથી. એમ તું તારા દ્રવ્યને જો, એટલે કહે છે કે તારી વાત તને સાંભળવા નહીં મળે નહીં પ્રભુ. બિચારા ક્યાં જાય અને સત્યનો વિરોધ કરે. પ્રભુ તને ખબર નથી ભાઈ, એક સમયની ભૂલ છે. પ્રભુ તો ભૂલ વિનાનો છે. ભૂલ કેટલી? એક સમયની ભૂલ. ક્યાં? પર્યાયમાં. પર્યાયનો કાળ કેટલો? એક સમયનો. એના ઉત્પાદમાં એક સમયે ભૂલ થાય. એને કાંઈ બીજા પૂર્વ પર્યાય સાથે સંબંધ ખરો કે ભાવિની પર્યાય સાથે સંબંધ ખરો? તો કે બિલકુલ સંબંધ નહીં. એક સમયની પર્યાયમાં ભૂલ છે, બસ. માત્ર એક સમયની પર્યાયમાં ભૂલ, એટલી જ ભૂલ છે. આવડો મોટો દ્રવ્ય પડ્યો છે અનંત ગુણાત્મક. ભૂલ માત્ર એક સમયની પર્યાયમાં ઉત્પાદમાં, અને એ સમય પૂરતી ભૂલ છે. એના પછીની પર્યાયમાં ભૂલ થાય જ એવો નિયમ નહીં. અનાદિનો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ એક સમયની પર્યાયની ભૂલ છે, બીજે સમયે ટળી શકે છે. જ્યાં હું દ્રવ્ય છું એમ આવ્યું, અભિપ્રાય પલટાણો, જ્ઞાન જ્ઞાયકની સન્મુખ થયું, ત્યાં જ ખરેખર પર્યાયમાં શુદ્ધતાનો જન્મ થવાનો સ્વકાળ આવી જાય. આવી કોઈ ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કરવા માગે છે. એક સમયની ભૂલ છે. આ એક સમયની ભૂલ છે ને, બહુ વિચારવા માગે છે, બહુ વિચારવા જેવી છે. એક જ સમયની ભૂલ છે. ભૂલ કેટલી? એક જ સમયની. દોષ કેટલો? એક જ સમયનો. વિભાવ કેટલો? એક જ સમયનો, બસ. અને સ્વભાવ તો કે અનાદિ અનંત. સ્વભાવ તો કે ત્રિકાળ. સ્વભાવ તો કે વિસ્તૃત. સ્વભાવ તો કે અમર્યાદિત. એમ એને આખો મહિમા અંદરથી આવે તો એક સમયની ભૂલ છે. અને એ પ્રત્યેક સમયની સમયવર્તી છે. કાલે આ ભૂલ થઈ હતી, પરમ દિવસે આ ભૂલ થઈ હતી, પહેલાં આ ભૂલ થઈ હતી. ભૂલી જા, યાદ કરમાં. તું એને યાદ કરીશ ને, એનું નામ ભૂલ છે ખરેખર. તું એને ભૂલી જા ને ભગવાનને યાદ કર, તો તારી ભૂલમાંથી નિર્ભૂલતા પ્રગટ થઈ જશે. એવી કોઈ ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી કરવા માગે છે આમાં. એટલે કહે છે કે એક સમયની ભૂલ છે અને પ્રભુ તો ભૂલ વિનાનો ભગવાન આત્મા છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. આપણે ઘણી ચર્ચા આની થઈ ગઈ છે, એટલે પછી આજે થોડું આ 1-2 પેના 1.5 પેજ આપણે વાંચ્યું એટલે શું થોડું આગળ વધે. અને આ બધી ચર્ચાઓ આપણે ઘણી કરી લીધી હતી, એટલે પછી આપણે આ ઉપર આવી રીતે વાંચીને સ્પષ્ટીકરણ જોઈ લીધું છે. બહુ સરસ વાત હતી. આજે મારા માટે જે તમે પર્યાયની અસ્થિરતા અને સ્થિરતાની જે વાત કરી, એટલે પહેલા પણ તમે કરી, પણ આજે મારા એટલે આ બરાબર સમજાઈ ગઈ કે આપણે અસ્થિરતા એટલે ઉત્પાદ વયે એ સ્વભાવ છે, પણ એ અસ્થિરતા નથી. એ બહુ સરસ. હું ક્યુએ ક્વેશ્ચન આન્સર શરૂ કરું છું. ક્વેશ્ચન માર્કને ક્લિક કરજો, નહીં તો જે ફોન પર હોય તો *6 દબાઈને 1 દબાવો. Q&A session has started. Unmuted. ચેતનભાઈ, હા, જય જીતેન્દ્ર. હમણાં જે કલાબેને કહ્યું એ વાત મને પણ આજે બહુ જ સ્પર્શી ગઈ. બરાબર. એ ઉત્પાદ વ્યય એ પર્યાયનો સ્વભાવ છે
એ અસ્થિરતાનો ભાવ, એમાં કઈ વાંધો જ નથી. જ્યારે પર્યાય સ્વભાવ સન્મુખ થાય છે, દ્રવ્ય સન્મુખ થાય છે, ત્યારે જે શુદ્ધતા પરિણમે છે, એ શુદ્ધતા એને સ્થિર ભાવ કહેવાનો ને. એ હા. ભલે ઉત્પાદ વ્યય થયા કરે, પણ એના ભાવમાં પરિવર્તન નથી થતું. એ સમજણ બરાબર છે? હા, એટલે એનો ભાવ જ્યાં સુધી અનુભૂતિ ચાલુ રહીએ ત્યાં સુધી એક સરખો ભાવ શુદ્ધ ભાવ ચાલ્યા કરે છે. એનું નામ જ ખરેખર સ્થિર ભાવ કહેવામાં આવે છે. એનું નામ જ સ્થિર ભાવ. બરાબર. એટલે કે પ્રત્યેક સમયની પર્યાયમાં સૂતા ચાલુ રહીએ અનુભૂતિના કાળમાં, તો એને એ સ્થિરતા કહેવામાં આવે. એકાગ્રતા, ભાવનાપૂર્વકની એકને અગ્ર બનાવીને થતું પરિણમન, એને કહેવાય એકાગ્રતા. એમ આવે ને કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. ધ્યાન કોને કહેવાય? કે એકાગ્રતાનું નામ ધ્યાન. તો એ એકને અગ્ર બનાવીને જે પર્યાય પરિણમી ગઈ, તો એ પરિણયમાં જ કરી શુદ્ધ તો એ પર્યાયને સ્થિર કહેવાય. સ્થિરના લક્ષ્ય પર્યાય સ્થિર થઈ ગઈ એમ. બરાબર. હા. ગમે એટલા ઉત્પાદ થાય, હા. પણ એ અસંખ્ય સમય સુધી સ્થિર કહેવાય. આ એ સ્થિર જ કહેવાય, ઈ ચાલ્યા જ કરે. ઉત્પાદ વ્યય અટકે નહીં, સ્થિરતા છૂટે નહીં, એનું નામ અનુભૂતિ. બરાબર. અને આજે તમે ગર્ભિત શુદ્ધતાની વાત બહુ સરસ કરી. હા. એ પણ એક સ્પર્શી જાય એવી વાત હતી. હા. હવે કોઈ બીજા પ્રશ્ન પૂછી શકે છે? જેની સવાલ પૂછવો ને તો ક્વેશ્ચન માર્ક FCC પર હોય તો ક્વેશ્ચન માર્ક કરજો, અને નહીં તો *6 દબાવીને 1 ને દબાવજો. નહીં તો પછી અહીંયા ક્વેશ્ચન આન્સર પૂરા કરશો. હાજી, આ સમય ચેતનભાઈ, હા. તમે કીધું કે જ્યારે નિર્ણય વખતે ત્રિકાળીના જે બધા વિચારો કરે છે કે તે મારો સ્વભાવ આવો છે, એના વિચાર કરે છે, તો એમાં બી શુદ્ધ ભાવ ગર્ભિત હોય છે, એ તમે મને કીધું. હા. તે એ જરા સમજાવો ને કે એમાં કેવી રીતે શુદ્ધ ભાવ ગર્ભિત? હા, એટલે એમાં શુદ્ધભાવ ગર્ભિત હોય છે. એનો અર્થ એમ છે કે એક પ્રકરણ એવું આવે છે કે શુભ ભાવમાં શુદ્ધનો અંશ છે, એવી પણ એક વાત આવે છે ચારિત્રની પર્યાય માટે. તો જ્યારે કોઈ પણ જીવ પોતાના સ્વભાવની સન્મુખમાં તત્વના વિચારે ચડી જાય છે, ત્યારે એ છે તો હજી તત્વના વિચાર એટલે શુભ ભાવ છે, પણ એ શુભ ભાવ એવો છે કે એ શુભ ભાવ છૂટીને શુદ્ધ ભાવ હમણાં આવવાનો છે. એટલે એનો અર્થ એમ થયો કે જે બહિર્લક્ષી શુભ ભાવ હતો, જે બહાર જ એનું પરિણમન શુભ ભાવમાં ચાલતું હતું, એના કરતાં આ આંતરિક જે તત્વના વિચારે ચડેલો જીવના એનો શુભ ભાવ છે, એ શુભ ભાવમાં શુદ્ધતા પ્રગટ થવા માટેની કોઈ અંદરમાં એવી યોગ્યતા પડેલી છે કે આવી રીતે જે તત્વનો વિચારને નિર્ણય કરવા માટે જે તત્પર થાય છે, એના શુભમાં પણ એમ કે શુદ્ધતાનો અંશ છે. એનો અર્થ કે અંદરમાં પણ એવી એક શુભ આવો શુભ ચાલે છે ત્યારે શુદ્ધતા પ્રગટ થવાનો પ્રકાર એને ભજશે. પણ એ ક્યારે ભજે કે શુભાશુભ ભાવથી જુદો શુદ્ધાત્મા છે એવું લક્ષ થાય ત્યારે. કોઈ શુભ ભાવમાં કોઈ શુદ્ધનો અંશ નથી હોતો. શુભ ભાવ તો એકાંતે આશ્રવ છે, એમાં તો કોઈ શુદ્ધના અંશની ચર્ચા જ નથી. પણ આવું જેને પરિણમન ચાલ્યા કરે તો એને ગ્રંથિભેદ થાય. ગ્રંથિભેદ થાય એટલે આશ્રવોથી જુદો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધાત્મા છે એવી એની ગ્રંથિનો ભેદ પડી જાય તો એને ખરેખર એ શુદ્ધતા પ્રગટ થઈ. તો એમ કહેવામાં આવે કે શુભમાં પણ શુદ્ધનો અંશ હતો, એમ કહેવામાં આવે. બાકી શુભમાં કોઈ શુદ્ધનો અંશ ન હોય, પણ એ ગ્રંથિભેદ કરતાં તત્વના વિચારે ચડેલો જીવ હોય, એને ખરેખર આવા શુભ ભાવનું પરિણમન વિચાર દશા નિરંતર જે ચાલ્યા કરતી હોય, તો એ પછી વિચારરૂપી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પતા થઈ જાય. તો એને એમ કહેવાય કે આ જીવને શુભમાં શુદ્ધનો અંશ ગર્ભિતપણે હતો, એ ગ્રંથિભેદ કરતાં પ્રગટપણે આવી ગયો. એનું અર્થ એમ છે. એ રીતે એને વિચારવું. મોક્ષબાર પ્રકાશકમાં આવે છે આ પ્રકરણ. હવે કોઈને ક્વેશ્ચન કે આન્સર જોઈએ છે કે સુધાબેન? તમે મ્યુટ કરી નાખીએ સુધાબેન. હા,
મોક્ષમાર્ગ પ્રકાશકમાં ક્યાં આવે છે ચેતનભાઈ? એ મોક્ષમાર્ગ પ્રકાશકમાં મને એવો કદાચ ખ્યાલ છે કે કાંઈક પરમાર્થ વચનિકામાં જ છે લગભગ તો, એટલે બનારસીદાસની પરમાર્થ વચનિકા છે એમાં છે, અથવા તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં છે, બેમાંથી એકમાં છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં છે લગભગ 99%. હું તમને જોઈને કહી દઈશ આવતી વખતે. લગભગ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ છે. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ, કોઈને સવાલ નથી તો. હા, જઈએ.